नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणम् ऐसो पंच नमुकारो सव्पावपणासनो मंगलाणं च सवेसिं पढमं हवै मंगलम् कल्याणपादपारामं श्रुतगंगा हिमाचलं विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रम् उन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। पर्युषण महापर्वनो मंगलमय बीजो दिवस। अनेक तपस्वीओ तपधर्म में खूब सारी रीते आगळ वधता हशे, सौ सातामां हशे। गई काले आत्मकल्याण ने माटे 10 बोलनी दुर्लभता उपर पहला अने बीजा बोल पर आपणे थोड़ो विचार कर्यो। सौथी पहला तो मनुष्य भाव मळवो ज दुष्कर छे। जे वस्तुनी स्केरसिटी होय, जे वस्तु बहु ज ओछाने प्राप्त थती होय एनी वेल्यू खूब वधी जाय। मार्केट में ज्यारे एंटीक वस्तु लेवा माटे जईए त्यारे सामान्य वस्तु करता एना भाव आपणे घणे बधा वधारे चूकववा पड़ता होय छे। ए ज वस्तुने एंटीक कहेवाय के जे वस्तु बीजे क्यांय जोवा न मळे, इजी अवेलेबल न होय अने एटला माटे एने भाव वधारे चूकवीने आपणी वस्तु प्राप्त करता होय छे। एम आ मनुष्य भाव जे आपणने मळ्यो छे एंटीक नो पण एंटीक छे। कारण के गई काले ज विचार कर्यो 84 लाख योनिमां परिभ्रमण करता एवा आत्मा ने अनादिकाळथी परिभ्रमण करता करता केटला बधा भवो एना पसार थाय त्यारे एकादी वखत आ मनुष्य जन्म एने प्राप्त थतो होय छे। अने ए मनुष्य जन्म प्राप्त थया पछी आर्य क्षेत्र मळवुं ए पण अत्यंत दुर्लभ कीधेलुं छे। गई काले आपणे थोड़ीक विचारणा करी हती। जैन जियोग्राफी प्रमाणे आखो 14 राजलोक खूब विशाळ छे। माणस 2 हाथ केड उपर राखीने 2 पग पહોળા करीने ऊभो होय एवो बाह्यथी आकार आ 14 राजलोकनो छे। ए 14 राजलोक में सौथी उपर शिखानो जे भाग आवे त्यां आगळ सिद्धशिला आवेली छे, ज्यां अत्यारे अनंता सिद्ध आत्माओ ए सिद्धशिलाना स्थान पर बिराजमान थयेला छे। अने ए सिद्धशिलाथी नीचे उतरता उतरता नाभीनो जे भाग आवे एनी उपरनो भाग
આ બધો વચ્ચેનો જે ભાગ છે એની અંદર દેવલોકના દેવતાઓ રહેલા છે. આપણે કહીએ છીએ કે 12 દેવલોક આવેલા છે. નાભીથી જેમ જેમ ઉપર જાઓ, એક રાજલોક જાય એટલે પહેલો ને બીજો દેવલોક બાજુમાં, એની ઉપર જાઓ ત્રીજો ચોથો દેવલોક બાજુમાં, એની ઉપર 5મો 6ઠો 7મો ને 8મો એકબીજાની ઉપર છે. પાછા 9 અને 10 બાજુમાં આવે, 11 અને 12 દેવલોક બાજુમાં આવે. 1 થી 12 દેવલોક નાભીથી ગળા સુધીના ભાગમાં આવી જાય. ગળાના ભાગની અંદર જે દેવતાઓ રહેલા છે એને 9 ગ્રૈવેયક દેવતાઓ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીવા એટલે ડોક. 14 રાજલોકની ડોકનો જે ભાગ છે એની અંદર જે દેવતાઓ રહેલા છે એને આપણે 9 ગ્રૈવેયક દેવતાઓ તરીકે ઓળખીએ છીએ, કારણ કે એ લોકો 9 લેયરમાં રહેલા છે. આપણે જેમ 9 માળનું બિલ્ડિંગ હોય, પહેલા માળે કોઈ રહેતું હોય, બીજા માળે, ત્રીજા માળે, એવી રીતે એ દેવતાઓ 9 લેયરમાં રહેલા હોવાથી એમને આપણે 9 ગ્રૈવેયક તરીકે ઓળખીએ છીએ. અને એની ઉપર આપણો જે આ મોઢાનો ભાગ, આખા શરીરનું જે મુખ્ય અંગ ગણાય, એ મોઢાના ભાગની અંદર 5 અનુત્તર દેવતાઓ રહેલા છે. એ 5 અનુત્તર દેવતાની ઉપરના ભાગમાં બીજું કશું જ નથી, માત્ર સિદ્ધશિલા છે. એટલે જેની ઉપર હવે બીજા કોઈ દેવો નથી, બીજા કોઈ મનુષ્ય વગેરે નથી, કોઈ પ્રકારના તિર્યંચ વગેરે નથી. એટલા માટે એને અનુત્તર દેવતા કહેવામાં આવે કે એની ઉપર બીજું કંઈ જ નથી. અનઉત્તર, એની ઉપરના ભાગમાં બીજું કંઈ નહીં હોવાથી એ 5 દેવલોક એ સૌથી ઉપરના ભાગમાં રહેલા છે. અને ત્યાંથી ઉપર માત્ર સિદ્ધશિલા, કે જ્યાં અહીંથી જે આત્મા મોક્ષે પહોંચે એ ત્યાં આગળ વાસ કરતો હોય છે. એવી આખી આ દેવલોકની દુનિયા અને નાભીથી નીચેનો જે પગનો ભાગ આવે એમાં બધી 7 નારકીની દુનિયા. પહેલી નારકી, એનાથી નીચે બીજી નારકી, એનાથી નીચે ત્રીજી નારકી, ચોથી, પાંચમી, છઠ્ઠી ને 7મી, પગના તળિયા સુધીમાં 7મી નારકી આવી જાય. આ રીતે ઉપરના ભાગમાં ઉર્ધ્વલોકમાં દેવતાઓ, અધોલોક એટલે નીચેના ભાગની અંદર નારકીના જીવો. તો મનુષ્ય કઈ જગ્યાએ, તિર્યંચ કઈ જગ્યાએ, વચ્ચે જે નાભીનો ભાગ છે એને આ રીતે પહોળો કરવામાં આવે તો એક છેડાથી બીજા છેડા સુધીનું જે અંતર છે, જેને એક રાજલોક પ્રમાણ માપ કહેવામાં આવે છે. એક રાજલોક એટલે અસંખ્યાતા યોજન, જેનું કેલ્ક્યુલેશન આજનું સાયન્સ પણ ન કરી શકે, જેનું કેલ્ક્યુલેશન કોઈ પણ પ્રકારનું સુપર કોમ્પ્યુટર પણ કરી ન શકે. એટલો મોટો એક રાજલોક, એની અંદર અસંખ્ય દ્વીપ અને સમુદ્ર. સૌથી વચ્ચે સેન્ટ્રલની અંદર જંબુદ્વીપ, કે જે જંબુદ્વીપમાં આપણે અત્યારે બધા રહીએ છીએ. જે અત્યારની આખી દુનિયા આપણે માનીએ છીએ આ જંબુદ્વીપ, એના ફરતે લવણ સમુદ્ર, એના ફરતે ઘાતકી ખંડ, એના ફરતે કાળોદરી સમુદ્ર, એના ફરતે પુષ્કરવર દ્વીપ, એવી રીતે દ્વીપ સમુદ્ર દ્વીપ સમુદ્ર દ્વીપ સમુદ્ર કરતા કરતા અસંખ્ય દ્વીપો, અસંખ્ય સમુદ્ર. બધી જ જગ્યાએ તિર્યંચની વસ્તી છે, પણ બધા દ્વીપની અંદર મનુષ્યની વસ્તી નથી. પશુ પક્ષીની દુનિયા છે, હિંસક પશુઓ પણ છે અને પાલતુ પશુઓ પણ છે. એ બધા દ્વીપની અંદર રહેલા છે. પાણીની અંદર જળચર જીવો બધા જ સમુદ્રમાં રહેલા છે. એક પણ સમુદ્ર જળચર જીવ વગર ખાલી નથી. પરંતુ મનુષ્યને ઉત્પન્ન થવા યોગ્ય ક્ષેત્ર માત્ર 2.5 દ્વીપ. 2.5 દ્વીપ એટલે સૌથી વચ્ચેનો જંબુદ્વીપ, એના પછી લવણ સમુદ્ર આવે, એના પછી ઘાતકી ખંડ આવે. ઘાતકી ખંડ એ પણ મનુષ્યને ઉત્પન્ન થવા લાયક ક્ષેત્ર, એટલે જંબુદ્વીપ. બીજા નંબરે ઘાતકી ખંડ, એના ફરતે કાળોદરી સમુદ્ર આવે, એના ફરતે પુષ્કરવર દ્વીપ આવે. એ પુષ્કરવર દ્વીપમાં પણ મનુષ્યના જન્મ મરણ થાય, પરંતુ પુષ્કરવર દ્વીપના અડધા પાર્ટમાં જ મનુષ્યના જન્મ મરણ થાય. બહારની ભાગનો જે અડધો પાર્ટ છે એની અંદર મનુષ્યના જન્મ મરણ થતા નથી. એટલા માટે મનુષ્ય ક્ષેત્ર કેટલું, તો 2.5 દ્વીપ પ્રમાણ. આપણે પ્રતિક્રમણના સૂત્રમાં દેવવંદનમાં પુખ્ખર વરદી વઢે બોલીએ છીએ. જો એનો અર્થ આપણે વિચાર્યો હોય, એનો અર્થ સમજ્યા હોય તો ખબર પડે. પુખ્ખર વરદી વઢે એનો અર્થ જ એમ થાય કે 2.5 દ્વીપમાં રહેલા. એ તો એ 2.5 દ્વીપની અંદર જ મનુષ્યના જન્મ મરણ થાય. એટલે આખી 14 રાજલોકની દુનિયાની સામે જો આ 2.5 દ્વીપનું માપ કાઢવા માટે જઈએ તો સમુદ્રમાં બિંદુ જેટલું માપ આવે. ક્યાં સમુદ્રનું પાણી ને ક્યાં એક બિંદુ જેટલું પાણીનું ટપકું. 14 રાજલોક એટલો બધો વિશાળ છે, એટલી મોટી એની દુનિયા છે.
આપણી કલ્પનામાં પણ ન બેસે એટલી મોટી એ દુનિયા, એમાં મનુષ્યને ઉત્પન્ન થવા લાયક જો ક્ષેત્ર હોય તો માત્ર અઢી દ્વીપ, અને એ અઢી દ્વીપનું માપ એક છેડાથી લઈને બીજા છેડા સુધીમાં 45 લાખ યોજન. સૌથી વચ્ચેનો જંબુદ્વીપ 1 લાખનો, લવણ સમુદ્ર 2 લાખનો, ઘાતકી ખંડ 4 લાખ, કાળોદધી સમુદ્ર 8 લાખ અને પુષ્કરવર દ્વીપ 16 લાખ. એ પુષ્કરવર દ્વીપના અડધા ભાગ કરવાના એટલે 8 લાખ. એક છેડાથી બીજા છેડા સુધીનું અંતર જો આપણે માપીએ તો 45 લાખ યોજન માત્ર મનુષ્ય ક્ષેત્ર છે. હવે એ 45 લાખ યોજનમાં પણ આ બધો વિષય કદાચ તમારા માટે નવો હશે, તમને કદાચ મગજમાં બેસે એવો નહીં હોય, પણ મારે તમને ઇમ્પોર્ટન્સ એ સમજાવવું છે કે એક તો મનુષ્ય ભવ મળવો દુર્લભ છે, અને એ મનુષ્ય ભવ મળ્યા પછી આર્ય ક્ષેત્ર એટલા બધા ઓછા પ્રમાણની અંદર, એટલી ઓછી જગ્યામાં આર્ય ક્ષેત્ર છે કે એ આર્ય ક્ષેત્રમાં જન્મ મળવો અતિ દુર્લભ છે. તો એ આર્ય ક્ષેત્રનું માપ ક્યાંથી નીકળે, કેવી રીતે નીકળે, કેવી રીતે ખબર પડે કે આખા એ 14 લોક જેટલી મોટી દુનિયામાં આર્ય ક્ષેત્ર કેટલા માપમાં આવેલું છે, એના માટે આ થોડીક ગણતરી વાળું, કેલ્ક્યુલેશન વાળું આ તમારા મગજમાં બેસાડવા પ્રયત્ન કરું છું. આ બધા જ આપણા શાસ્ત્રમાં ભણવાના વિષયો છે. જેને જ્યોગ્રાફીમાં ઇન્ટરેસ્ટ હોય એને ખાસ લઘુ સંગ્રહણી, ક્ષેત્ર સમાસ, બૃહદ ક્ષેત્ર સમાસ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ આ બધા ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ. તો એને ખબર પડે કે કઈ રીતે આ બધા ક્ષેત્ર રહેલા છે, ક્યાં ક્યાં રહેલા છે, અને એની અંદર કેવી રીતે જન્મ મરણ વગેરે થાય છે. 45 લાખ યોજન જે ક્ષેત્ર છે એમાં લવણ સમુદ્રનું 2 લાખનું માપ આ બાજુ, 2 લાખનું માપ આ બાજુ, 4 લાખ. અને એ જ રીતે કાળોદધી સમુદ્ર 8 લાખ યોજન આ બાજુ, 8 લાખ યોજન આ બાજુ, 16 લાખ. 16 લાખ ને 4 લાખ 20 લાખ. 20 લાખ યોજનનું સમુદ્રનું ક્ષેત્ર, એટલે ત્યાં મનુષ્યનો જન્મ થવો શક્ય નથી. તો 45 લાખ યોજનની દુનિયામાંથી 20 લાખને બાદ કરો તો કેટલું રહે? 25 લાખ યોજન. 25 લાખ યોજનની ભૂમિમાં જ મનુષ્ય જન્મ ધારણ કરી શકે. હવે એ 25 લાખ યોજનની ભૂમિમાં પણ શાસ્ત્રકાર ભગવંતોએ ભાગ પાડેલા છે. 15 કર્મભૂમિ, 30 અકર્મભૂમિ અને 56 અંતરદ્વીપ. આ રીતે 101 ક્ષેત્ર મનુષ્યના ક્ષેત્ર કહેવાય છે. બાકીના ભાગમાં પહાડો છે, બાકીના ભાગમાં નદીઓ છે, સરોવરો છે, ઉજ્જળ એવી જગ્યાઓ છે, જંગલો છે કે જ્યાં મનુષ્ય જન્મ ધારણ કરી શકતા નથી. તો આ 45 લાખ યોજનમાંથી 20 લાખ તો સમુદ્રના ગયા. બાકી રહેલા 25 લાખ યોજનમાં પણ મનુષ્યને જન્મ ધારણ કરવા માટેના ક્ષેત્રમાં માત્ર 101 ક્ષેત્ર, 15 કર્મભૂમિ, 30 અકર્મભૂમિ અને 56 અંતરદ્વીપ. હવે એ જે 101 ક્ષેત્ર છે એની અંદર પણ 56 અંતરદ્વીપ અને 30 અકર્મભૂમિ એને શાસ્ત્રકાર ભગવંતોએ બહુ ઇમ્પોર્ટન્સ આપ્યું નથી. કેમ? તો કે 30 જે અકર્મ ભૂમિ છે, જ્યાં અસી મસી અને કૃષિનો વ્યવહાર ચાલતો હોય એને કર્મભૂમિ કહેવાય. અસી એટલે શસ્ત્ર, તલવાર, ચપ્પુ વગેરે જે કંઈ શસ્ત્ર છે એને અસી કહેવાય. મસી એટલે લખવા માટેની વ્યવસ્થાઓ, અને કૃષિ એટલે ખેતી વગેરેની વ્યવસ્થાઓ. તો અસી મસી અને કૃષિનો વ્યવહાર જ્યાં ચાલતો હોય એ ભૂમિને જ કર્મભૂમિ કહેવાય. એ સિવાયની બધી ભૂમિ અકર્મ ભૂમિ કહેવાય. અકર્મ ભૂમિમાં જન્મ લીધેલા મનુષ્યો કલ્પવૃક્ષ દ્વારા પોતાનું જીવન પસાર કરે. ત્યાં એને કોઈ જાતની મહેનત કરવાની નથી, ખેતીવાડી કરવાની નથી, બંગલા બાંધવાના નથી, રોજ સવારે ટાઈમસર જોબ ઉપર પહોંચવાનું નથી ને રાત્રે પાછું મોડું આવવાનું નથી. એને જે પણ જરૂરિયાત છે જીવન અંગેની એ બધી કલ્પવૃક્ષ પાસેથી મળી જાય, અને એટલા સુખી થઈને પોતાનું જીવન જીવે છે કે એના જીવનમાં એને ધર્મ કર્મ જેવું લાગતું જ નથી. એને એમ થાય છે કે આટલી બધી સુખ શાંતિની સમૃદ્ધિ ભરી જિંદગી છે તો મારે ધર્મ કરીને કામ શું છે. એટલે એ વખતે કલ્પવૃક્ષની ભૂમિ હોવાથી ત્યાં આગળ ધર્મની કોઈ પણ પ્રકારની આરાધના છે નહીં, અને ધર્મની આરાધના નથી એટલે એ જીવો ગમે એટલા સુખી હોવા છતાં મોક્ષે પહોંચી શકતા નથી. એ જીવો મરીને દેવલોકમાં જઈ શકે, પરંતુ મોક્ષ પહોંચવા માટે અકર્મ ભૂમિમાંથી કોઈ મનુષ્ય મોક્ષે જતા નથી. એ જ રીતે 56 અંતરદ્વીપ કે જે જંબુદ્વીપમાંથી અમુક ક્ષેત્ર ઠેઠ લવણ સમુદ્રની અંદર ગયેલા છે, અને એની અંદર પણ આઇલેન્ડ બનેલા છે.
56 અંતરદ્વીપ એટલે તમારી ભાષામાં આઇલેન્ડ, 56 આઇલેન્ડ છે, એની ઉપર રહેલા મનુષ્ય પણ પોતે ધર્મની આરાધના નથી કરતા, એમને પણ ત્યાંથી મોક્ષે જવા માટે કોઈ યોગ્ય સામગ્રી પ્રાપ્ત થતી નથી. તો હવે બાકી રહ્યા ક્ષેત્ર કેટલા? 56 અંતરદ્વીપ નીકળી ગયા, 30 અકર્મ ભૂમિ નીકળી ગઈ, 86 ક્ષેત્ર નીકળી ગયા 101 માંથી. બાકી કેટલા રહ્યા? 15 ક્ષેત્ર કર્મ ભૂમિના. એમાં 5 ભરત ક્ષેત્રની ભૂમિ, 5 ઐરાવત ક્ષેત્રની ભૂમિ અને 5 મહાવિદ્ય ક્ષેત્રની ભૂમિ. આ રીતે 15 કર્મ ભૂમિમાં રહેલા મનુષ્ય જ ધર્મ કરવાને યોગ્ય વાતાવરણ પ્રાપ્ત કરે છે. પણ હજી એમાં પણ રહેલા મનુષ્ય બધાને જ મોક્ષને યોગ્ય સામગ્રી મળી જાય જરૂરી નથી. એ 15 કર્મભૂમિમાં રહેલા મનુષ્ય માટે પણ જે ક્ષેત્રમાં પોતે જન્મ લીધો છે ત્યાંથી મોક્ષે જવા યોગ્ય ક્ષેત્ર છે કે નહીં એનો શાસ્ત્રકારે બહુ સુંદર વિચાર રજૂ કર્યો છે. એક ભરત ક્ષેત્રની અંદર 32,000 દેશો આવેલા છે. એવી રીતે એક ઐરાવત ક્ષેત્રમાં પણ 32,000 દેશ, એક મહાવિદ્ય ક્ષેત્રમાં પણ 32,000 દેશ, ટોટલ 5 ભરત, 5 ઐરાવત અને 5 મહાવિદ્ય ક્ષેત્ર. આ એક ભરત ક્ષેત્રની ખાલી આપણે વાત કરીએ તો એક ભરત ક્ષેત્રના 32,000 દેશમાંથી માત્ર 25.5 દેશ, 25.5 એટલા દેશમાંથી જ મોક્ષે જવા યોગ્ય એને સામગ્રી પ્રાપ્ત થાય અને એટલા ક્ષેત્રને જ આર્ય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. બાકીના 31,975 જેટલા દેશો અનાર્ય ક્ષેત્રની ભૂમિ તરીકે ઓળખાય છે. આપણને જે આર્ય ક્ષેત્રની ભૂમિ, ભારતની ભૂમિ પ્રાપ્ત થઈ છે એનું ઇમ્પોર્ટન્સ કેટલું છે તમારા મગજમાં બેસે એટલે આટલું એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરું છું કે જ્યાં ત્યાં આપણો જન્મ નથી થયો, આવી કોઈક પવિત્ર ભૂમિની અંદર કે જ્યાં આર્યત્વ જાગ્રત છે, ત્યાં આગળ આત્મા પરમાત્માની વાતો છે અને ત્યાં ગળથુથીમાંથી આ સંસ્કાર આપણને આપવામાં આવ્યા છે કે હે જીવ, તું માત્ર આ જીવન પૂરતું જીવનને લક્ષ્યમાં રાખીને તારું જીવન પૂરું નહીં કરી દેતો, ભૂતકાળમાં પણ તારું જીવન હતું, ભવિષ્યમાં પણ તારું જીવન છે, તો એ ભવિષ્યને સુધારવા માટે આ ભવ તને મળ્યો છે, એમાં તું તારું ભવિષ્ય સુધારી લે અને જલ્દી તારું આત્મકલ્યાણ સાધી લે. અને એ આત્મકલ્યાણ સાધવા માટેની ભૂમિ માત્ર 25.5 આર્ય દેશ. હવે વિચાર કરીએ કે મનુષ્ય ભવ જો આટલો બધો દુર્લભ હોય અને એ મનુષ્ય ભવ પ્રાપ્ત થયા પછી ક્યાંક અનાર્ય ભૂમિમાં જો આપણો જન્મ થઈ ગયો હોત, કોઈક અકર્મ ભૂમિમાં જન્મ થઈ ગયો હોત, કોઈક આઇલેન્ડ ઉપર અંતરદ્વીપની અંદર આપણો જન્મ થઈ ગયો હોત તો આપણને મોક્ષે જવા યોગ્ય સામગ્રી પ્રાપ્ત થાત નહીં. પરંતુ મારું અને તમારું બધાનું પુણ્યોદય કે આપણે બધા મનુષ્ય ભવ પ્રાપ્ત કર્યા પછી પણ આ આર્યત્વની ભૂમિ ઉપર, આર્ય દેશની ભૂમિ ઉપર આપણે બધાએ જન્મ લીધો. એટલે પહેલા સ્ટેજ કરતાં આપણું પુણ્ય ઘણું બધું વધારે થયું ત્યારે આપણને આર્ય ભૂમિમાં જન્મ મળ્યો. હવે બીજા નંબરે આર્ય ક્ષેત્ર મળી જવા માત્રથી આપણું કલ્યાણ થાય? તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે, ભાઈ ઉભા રહો, વેઇટ એન્ડ વોચ. તમે આર્ય ક્ષેત્રમાં જન્મ લઈ લીધો, પણ કયા કુળમાં જન્મ થયો છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજા નંબરનું આપણા માટે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે એ આર્ય કુળ, ઉત્તમ કુળ. હવે ઉત્તમ કુળ કોને કહેવાય? આર્ય કુળ કોને કહેવાય? જે વ્યક્તિની અંદર જે પ્રકારના ગુણો આપણને દેખાય એ પ્રમાણેના કુળની વાત કરવામાં આવી છે. ઉચ્ચ કુળ કે નીચ કુળ, આપણને બધાને પરમાત્મા મહાવીર દેવની વાત ખબર છે. ત્રીજા ભવની અંદર મરીચી તરીકે જ્યારે એમણે જન્મ લીધો છે, ઋષભદેવ પરમાત્માના પોતરા છે અને ઋષભદેવ એટલે દાદા ભગવાન થયા, એના માટે એમની પાસે દીક્ષા પણ લીધી છે. દીક્ષા લીધા પછી સુંદર એવું ચારિત્ર જીવન પણ પાળ્યું છે, ખૂબ સુંદર શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. પરંતુ એક વખત એમને એવો વિચાર આવ્યો કે હું આટલો ઉત્તમ રાજકુમાર, મારા પિતા એટલે ભરત ચક્રવર્તી, અને એ રાજકુમાર તરીકે આ ભગવાનની સાથે ઉઘાડા પગે ચાલવાનું, ઠંડી અને ગરમી સહન કરવાની, શરીર ઉપર કોઈ જાતનું વિલેપન વગેરે કરવાનું નહીં, આ બધું આપણને ફાવે નહીં.
અને એ વિચાર મનમાં આવ્યો એટલા માટે એ મરીચીએ ત્રિદંડીનો વેશ ધારણ કર્યો. પરમાત્માથી પોતે અલગ થયા. પરમાત્મા ઉઘાડા પગે વિહાર કરે છે, મને તો પગની અંદર પાવડી પહેરવા માટે જોઈશે. પરમાત્મા સ્નાન કરતા નથી, મારે તો સ્નાન અને વિલેપન કરવા પડશે. પરમાત્મા કોઈ પ્રકારના વસ્ત્ર ધારણ કરતા નથી, માત્ર દેવદૂષ્ય વસ્ત્ર એમના ખભે છે, મારે તો સુંદર મજાના વસ્ત્ર પણ ધારણ કરવા પડશે. ઉપરથી તાપ આટલો બધો આવી રહ્યો છે, પરમાત્માનું માથું તો ખુલ્લું છે, પણ મારે છત્ર ધારણ કરવું પડશે. આવી બધી પરમાત્માથી વિપરીત અવસ્થા એમને પ્રાપ્ત થઈ ગઈ. પોતે પરમાત્માથી અલગ થઈ ગયા અને ત્રિદંડીનો વેશ ધારણ કરી લીધો. પરમાત્મા આગળ આગળ વિચરે, પાછળ પાછળ પોતે પણ પરમાત્મા તરફ જ વિચરે. ખબર છે કે સાચું એ છે. આટલો વેશ ધારણ કર્યો છે પણ એના કોઈ આર્ગ્યુમેન્ટ નથી, પરમાત્મા સામે કોઈ ક્રોસ નથી કે ભગવાન તમે આ બધું કહો છો પણ આ બધું અમારાથી સહન ન થાય, અમે તો પગમાં પાવડી પહેરીએ, તમારે બધા સાધુઓને કહી દો પાવડી પહેરવા માંડે. ના, એને ખબર છે કે હું ખોટા માર્ગે છું, પરમાત્મા ખોટા માર્ગે નથી. પરમાત્માની સાથે સાથે પાછળ પાછળ વિચરે છે. ક્યારેક એવું બને કે ઘણા બધા વ્યક્તિઓ ભેગા થઈને એની પાસે ઉપદેશ સાંભળવા આવે. મરીચી ઉપદેશ આપે, એટલો અદ્ભુત એને જ્ઞાન એની પાસે હતું, એની શક્તિ એટલી સરસ હતી, સામેના વ્યક્તિને એટલા કન્વિન્સ કરી લે કે સામેનો વ્યક્તિ દીક્ષા લેવા તૈયાર થઈ જાય. પોતાનો વેશ કયો છે? ત્રિદંડીનો. છતાં એને જ્ઞાન એટલું સરસ આપે કે એ સામેનો વ્યક્તિ દીક્ષા લેવા તૈયાર થઈ જાય. અને જેવો દીક્ષા લેવા તૈયાર થાય, મરીચી કે મારી પાસે નહીં, સાચી દીક્ષા ક્યાં? ઋષભદેવ ભગવાન પાસે. જો તમારે ખરેખર દીક્ષા લેવી છે તો ઋષભદેવ ભગવાન પાસે જાઓ. આવી રીતે કેટલા બધાને એને દીક્ષાના માર્ગે વાળ્યા, કેટલા બધાને ભગવાન પાસે મોકલીને દીક્ષિત કર્યા. એક વખત ભરત મહારાજા સમવસ્ત્રણમાં બેઠા પરમાત્માની દેશના સાંભળી રહ્યા છે. પરમાત્માએ દેશનામાં વર્ણન કર્યું કે આ અવસર્પિણી કાળમાં મારો તીર્થંકર તરીકેનો પહેલો ભવ છે, પહેલો અવતાર છે, મારા પછી હજી 23 તીર્થંકરો થવાના છે. ત્યારે ભરત મહારાજા ઊભા થાય છે અને ભગવાનને વિનંતી કરે છે કે પરમાત્મન, આપ કહો છો કે આપના પછી 23 તીર્થંકર થવાના છે, તો અત્યારે તમારી આ પર્ષદામાં કોઈ એવો જીવ ખરો કે જે ભવિષ્યમાં તીર્થંકર થવાનો હોય? ત્યારે ઋષભદેવ પરમાત્મા કહે છે કે હા ભરત, આ પર્ષદામાં મારી સાથે જ એક જીવ છે કે જે ભવિષ્યમાં તીર્થંકર થવાનો છે. ભગવાન મને જલ્દી એનું નામ આપો, મારે એમના દર્શન કરવા છે. અને ત્યારે ઋષભદેવ ભગવાન કહે છે કે ભરત, તારો જ પુત્ર મરીચી જે અત્યારે ત્રિદંડીનો વેશ લઈને ફરે છે, એ 24મો તીર્થંકર ભગવાન મહાવીર થવાનો છે. ભરત મહારાજા આનંદિત થઈ જાય છે, પ્રફુલ્લિત થઈ જાય છે. તરત જ સમવસણમાંથી ઉતરીને મરીચી જ્યાં બિરાજમાન છે ત્યાં આવે છે. મરીચીને પ્રદક્ષિણા આપે છે. મરીચીને થાય છે, કોઈ દિવસ મારા પિતા ત્રિદંડીનો વેશ લીધા પછી મારી પાસે આવ્યા નથી, મને 2 હાથ જોડીને પ્રણામ પણ કર્યા નથી, અને આજે સૂરજ શું પશ્ચિમમાં ઉગ્યો છે કે એમની મતિ ફેલ થઈ ગઈ છે? કેમ મારી પાસે આવ્યા, કેમ મને પ્રદક્ષિણા આપી? અને મરીચી પૂછે છે કે ભરત મહારાજા, કેમ આજે અહીંયા મારી પાસે આવવું થયું, શું કારણ છે? અને ત્યારે ભરત મહારાજા કહે છે કે મરીચી, હું તારા ત્રિદંડી વેશને વંદન નથી કરતો, હું તારા ત્રિદંડીપણાને પ્રણામ કરવા, પ્રદક્ષિણા કરવા નથી આવ્યો, પરંતુ આજે પરમાત્માના શ્રી મુખે દેશનામાં સાંભળ્યું છે કે ભવિષ્યમાં તમે 24માં તીર્થંકર થવાના છો, એટલા માટે એ તીર્થંકરના આત્મા તરીકે હું આજે તમને વંદન કરવા માટે આવ્યો છું. ભરત મહારાજા ભાવથી વંદન કરીને જાય છે. અને આ બાજુ મરીચીને અહંકાર આવે છે. અહંકાર પણ 8 પ્રકારના હોય. શાસ્ત્રમાં એનું વર્ણન આવે છે. કોઈને જ્ઞાનનો અહંકાર આવે, કોઈને પોતાની જાતિનો અહંકાર આવે, કોઈને પોતાના કુળનો અહંકાર આવે. અલગ અલગ 8 પ્રકારે અહંકાર આવે. એમાં મરીચીને કુળનો અહંકાર થયો. કુળ મદ શબ્દ જે શાસ્ત્રમાં આપણે બોલીએ છીએ, સાંભળીએ છીએ, મરીચીને થયું કે મારું કુળ કેટલું ઉત્તમ, મારા દાદા તીર્થંકર, મારા પિતા ચક્રવર્તી, ભવિષ્યમાં હું પણ ભગવાન થઈશ, તીર્થંકર થઈશ, ભવિષ્યમાં હું વાસુદેવ થવાનો, ભવિષ્યમાં હું ચક્રવર્તી થવાનો. ભગવાને બધી વાત કરી છે ભરત મહારાજાને
કે તારો પુત્ર ભવિષ્યમાં વાસુદેવ પણ થવાનો, ચક્રવર્તી પણ થવાનો અને તીર્થંકર પણ થવાનો. અને એ અહંકારના મદની અંદર એટલો બધો કૂદી ઉછળ્યો, એને કુળનો મદ એટલો બધો લાગી ગયો કે એ મરીચીએ ત્યાં ને ત્યાં ઉત્તમ જાતિનું કુળ હોવા છતાં કુળનો અહંકાર કરવાને કારણે નીચ ગોત્ર કર્મ બાંધી લીધું. અને એ નીચ ગોત્ર કર્મ એટલું ભયંકર કક્ષાનું બાંધ્યું કે મરીચીના ભવમાં એનો કાળ થયા પછી અસંખ્યાતા વર્ષો સુધી એને જૈન ધર્મની પ્રાપ્તિ નથી થઈ, ઉત્તમ કુળની પ્રાપ્તિ નથી થઈ. ઠેઠ 16મા ભવમાં એને ફરી પાછો સાધુ વેશ પ્રાપ્ત થયો, પણ ત્યાં પણ પાછા પતન પામે છે. આપણે કલ્પસૂત્રમાં આ બધી વાતો ડિટેલમાં જોવાની જ છે. ત્યાં પણ પાછા પતન પામે છે. ત્યાંથી વાસુદેવ થાય છે, નરક ગતિમાં જાય છે, ત્યાંથી પાછા ચક્રવર્તી થાય છે, પછી પાછું ધીમે ધીમે એની ઉન્નતિ થાય છે. 24માં તીર્થંકર તરીકે જ્યારે પોતે માતાના ગર્ભમાં પ્રવેશ કરે છે તે વખતે પણ એનું નીચ ગોત્ર કર્મ બાકી હોવાના કારણે 82 દિવસ સુધી દેવાનંદાની કુક્ષીમાં એમને રહેવું પડ્યું. તો કહેવાનો ભાવાર્થ એ છે કે આ મનુષ્ય ભવ પ્રાપ્ત થયા પછી આર્ય ક્ષેત્ર મળવું દુર્લભ છે, અને આર્ય ક્ષેત્ર પ્રાપ્ત થયા પછી ઉત્તમ જાતિનું કુળ પ્રાપ્ત થવું અત્યંત દુર્લભ છે. કોઈક કસાઈને ત્યાં કદાચ આપણો જન્મ થઈ ગયો હોત, 1-2 મિનિટ માટે આંખ બંધ કરીને આપણે વિચાર કરીએ, ક્યાં આવી સારી વાતો સાંભળવા માટે મળત? ક્યાં આવા સરસ તીર્થંકર પરમાત્મા આપણને સંયોગ થાત? ક્યાં આવા પંચ મહાવ્રતધારી ગુરુ ભગવાનનો સંયોગ આપણને મળત ખરો? એ જ જન્મતાની સાથે હિંસા ચાલુ, બિંદાસપણે કોઈ પણ જાતની અરેરાટી વગર હાથમાં છરો લઈને ફરતા હોત અને જે સામે દેખાયું એની ઉપર ગળા ઉપર છરા ફેરવતા હોત, કઈ દશા થાત આપણી? પણ ના, મારું અને તમારું પુણ્ય ક્યાંક સારું હતું કે જેના કારણે મનુષ્ય ભવમાં આર્ય ક્ષેત્રમાં આવ્યા પછી પણ ઉત્તમ જાતિના કુળમાં આપણો જન્મ થયો, કે જે કુળમાં નાની કીડી પણ જો જતી હોય અને કદાચ એની ઉપર હાથ કે પગ મૂકવા જઈએ તો આપણા માતા પિતા તરત રોકે, બેટા કીડીને મરાય નહીં, એની ઉપર પગ પડશે કીડી મરી જશે. કીડી જેવા નાનકડા જંતુને પણ બચાવવાની ભાવના, અહિંસાના સંસ્કારો મને અને તમને ગળથૂથીમાંથી પ્રાપ્ત થયા છે. આપણું જબરજસ્ત પુણ્યોદય છે. વિજ્ઞાન ગમે એટલા સંશોધનો કરે, વિજ્ઞાન મોટા મોટા અણુબોમ્બને એટમ બોમ્બ બનાવી શકે, ભયંકર અને ક્રૂર એવા હાથી, સિંહ, વાઘને મારવા માટેના શસ્ત્રો બનાવી શકે, પણ કીડીને જીવાડવા માટેના શાસ્ત્રો માત્ર ને માત્ર આપણને જૈન ધર્મમાંથી મળશે. ખાલી કીડીની રક્ષા નહીં, એકેન્દ્રિય જીવો કે જેની અંદર જીવત્વ છે એવો આપણને ખ્યાલ જ નથી, એવા પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય ને વનસ્પતિકાયના જીવો, એની રક્ષાની પણ જવાબદારી, એની રક્ષા માટેનું પણ જ્ઞાન જો આપણને પ્રાપ્ત થતું હોય તો એ માત્ર ને માત્ર જૈન ધર્મમાંથી. અન્ય ઘણા બધા ધર્મો ઘણી બધી સારી વાતો કરે છે, કોઈને ક્રિટિસાઇઝ કરવાની વાત નથી, પણ જ્યારે ડેપ્થમાં જવામાં આવે, સૂક્ષ્મતાની દ્રષ્ટિએ જોવામાં આવે તો જૈન ધર્મમાં જે ડીપલી નોલેજ છે, એકદમ સૂક્ષ્મ જે જ્ઞાન છે, બીજી કોઈ જગ્યાએ તમને નહીં મળે. અને એ જ રીતે જૈન ધર્મની જે વિશાળતા છે, જે વિરાટતા છે, અગાધ જ્ઞાનનો સાગર આપણને પ્રાપ્ત થયો છે, એટલું વિશાળ જ્ઞાન પણ આપણને બીજી જગ્યાએથી કદાચ પ્રાપ્ત નહીં થઈ શકે. બીજા બધા વચ્ચે અટવાયા છે. થોડાક અંશ સુધી આજે ક્રિશ્ચન ધર્મમાં જોવા જાઓ તો માનવને માનવ તરીકે માનવતાના ગુણો પ્રાપ્ત થાય, માનવ તરીકેની હેલ્પ કરી શકીએ એટલી જ અહિંસા એમનામાં જોવા મળે. પશુ પક્ષી માટેની અહિંસા જોવા મળે નહીં. હિન્દુઇઝમમાં, વૈદિક ધર્મમાં આપણે જોવા જઈએ તો જે કોઈ હાલતા ચાલતા જીવો દેખાય છે એની રક્ષા માટેની વાત કરી છે, પણ એકમાત્ર જૈન ધર્મ એવો છે કે જે હલનચલન નથી કરતા, જેની અંદર જીવ છે એવો આપણને ખ્યાલ પણ નથી, એવા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને વનસ્પતિની રક્ષાની પણ વાત આપણને જૈન ધર્મમાંથી પ્રાપ્ત થાય છે. અને એટલા માટે આપણે આપણા જૈન ધર્મને, જૈન કુળને ઉત્તમ કુળ તરીકે ઓળખીએ છીએ. બીજા કુળ નીચ છે, ખરાબ છે, આપણે કોઈ એની સાથે વાત નથી કરતા.
કોઈની લીટી કેટલી નાની છે કે મોટી છે આપણે બતાવવા પ્રયત્ન નથી કરતા. આપણી લીટી ક્યાં સુધી પહોંચે છે આપણે એનો વિચાર કરવાનો છે. મને એક સવાલ જવાબમાં એક પ્રશ્ન પણ આવ્યો છે કે બીજાના ભગવાનને કુદેવ, કુગુરુ ને કુધર્મ કેમ કહેવાય? આપણા ભગવાન જ સારા, બીજાના ભગવાન સારા નહીં? આપણે આપણા સારા છે એટલી જ વાત કરીએ છીએ. બીજા ખરાબ છે કે સારા છે, સાચા છે કે ખોટા છે, એની પડોજણમાં અત્યારે પડતા નથી. એ બહુ હાયર લેવલનું નોલેજ આવે, સર્વ દર્શનનો જ્યારે અભ્યાસ કરવાનો વખત આવે ત્યારે તમે કમ્પેર કરી શકો કે આ દર્શનમાં આ વાત આ પ્રમાણે કરી છે, આ દર્શનમાં આ વાત આ પ્રમાણે કરી છે, આપણા દર્શનમાં આ વાત આ પ્રમાણે કરે છે. હવે ત્રણેયનું કમ્પેરિઝન કરવામાં આવે તો કયું શ્રેષ્ઠ છે, કયું હલકું છે એ આપોઆપ નક્કી થઈ જાય. પણ જ્યારે મારી અને તમારી હજી એ લાયકાત જાગૃત નથી થઈ, આપણે બધા હજી બાળક અવસ્થામાં છે, ત્યારે બીજા ખોટા છે કે સાચા છે એનો વિચાર કર્યા વગર આપણે કેટલા સાચા છે, આપણને જે મળ્યું છે કેટલું ઉત્તમ છે એનો જ વિચાર કરવાનો છે. એટલે આપણને જે અત્યારે પ્રાપ્ત થયું છે એ જૈન કુળ, આર્ય કુળ, ઉત્તમમાં ઉત્તમ કુળ છે. અને એના જે અદ્ભુત સંસ્કારો આપણને પ્રાપ્ત થયા છે, દુનિયામાં ગોતવા માટે તો જાઓ કે પોતાના ધર્મ માટે આટલું બધું કોઈ બલિદાન આપતા હોય, ફિઝિકલી, મેન્ટલી, ફાઇનાન્શિયલી, બધી જ રીતે જે જૈન ધર્મમાં આપણે જે યોગદાન આપીએ છીએ, ખાલી આપણા માટે નહીં, આપણે બધા જ જીવોની કરુણા ભાવના ભાવીએ છીએ. કોઈ પણ ડિઝાસ્ટર મોટું બની જાય તરત જ આપણો સંઘ ભેગો થાય. ઇન્ડિયામાં ગુરુ ભગવંતો હોય એના ઉપરના પ્રવચનો શરૂ કરે કે ગમે તેમ તો એ માનવોને, પશુઓને બચાવવા પ્રયત્ન કરો, અને એના માટે લાખો ને કરોડોના દાન એક ગુરુ ભગવંતના વચન ઉપર જો થઈ જતા હોય તો એ માત્ર ને માત્ર જૈન ધર્મમાં. એટલે જૈન ધર્મ ખાલી પોતાના માટે જ, આત્મકલ્યાણ માટે જ છે એવું નથી, જગતના સર્વ જીવોના કલ્યાણ માટે છે. એ પણ પ્રશ્ન મને પૂછવામાં આવ્યો છે કે જૈન ધર્મ સ્વાર્થી છે, કારણ કે એમાં પોતાના જ આત્માના કલ્યાણની વાત કરી છે, બીજા માટેની કોઈ વાત જ નથી કરી. જેને પણ પુણ્યશાળીએ પ્રશ્ન પૂછ્યો છે એને પૂછવાનું મન થાય, ભગવાન જ્યારે તીર્થંકર નામકર્મ બાંધે ત્યારે માત્ર પોતાના આત્માનું કલ્યાણ વિચાર કરે ત્યારે તીર્થંકર બાંધે, કે સવી જીવ કરું શાસન રસીની ભાવના ભાવે ત્યારે તીર્થંકર નામકર્મ બાંધે? જગતના બધા જીવોનું કલ્યાણ કરવાની ભાવના છે અને ત્યારે એમને તીર્થંકર નામકર્મ બંધાય છે. આ જ વસ્તુ બતાવે છે કે જૈન ધર્મ કેટલો નિસ્વાર્થી છે. તો એવા જૈન શાસનને મેં અને તમે પ્રાપ્ત કર્યું છે. એવું જૈન ઉત્તમ કુળ મને અને તમને પ્રાપ્ત થયું છે. એવા ઉત્તમ સંસ્કારી માતા પિતા મને અને તમને પ્રાપ્ત થયા છે કે જેના કારણે આજે આપણે આ દેરાસર સુધી પહોંચી શક્યા છે, આ પરમાત્મા સુધી પહોંચી શક્યા છે. અને પરમાત્માની ભક્તિ કરતા કરતા આપણે પણ સ્વયં કેવી રીતે પરમાત્મા બનીએ એના માટેનો પુરુષાર્થ કરી રહ્યા છે. અને સાચો પુરુષાર્થ છે. કોઈ એમ વિચારતું હોય કે ઉજ્જડ જમીનમાં બીજ વાવવા જેવું છે, ના, એવું નથી. જમીન ફળદ્રુપ તૈયાર જ છે. તમારે એક નાનકડું બીજ ખાલી રોપી દેવાનું છે, એની ઉપર ખાલી ખાતર અને પાણી મૂકી દો, એ નાનકડું બીજ કેવી રીતે વટવૃક્ષ બને છે તમે માત્ર અંતર્ભાવથી જોયા કરો. એક નાનકડું સમ્યક દર્શનનું બીજ તમારા આત્મામાં રોપવાની આપણે જરૂર છે. એક વખત સમ્યક દર્શનનું બીજ રોપાઈ જાય પછી એ ધીમે ધીમે આગળ વધતા વધતા ઊંચું એવું વટવૃક્ષ સમ્યક દર્શનમાંથી નિર્મળતા પ્રાપ્ત કરતા કરતા એ સમ્યક દર્શન આપણું વધતું જાય. અનાદિકાળના દર્શનાવર્ણીય કર્મ ખપતા જાય અને એ દર્શનાવર્ણીય કર્મ ખપતા 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 અનંત દર્શન જે આત્માનો ઓરિજિનલ ગુણ છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય વગેરે જે આત્માના 8 ગુણો છે, એ આત્માના ગુણોને પ્રગટાવવા માટે આપણે પુરુષાર્થ એટલો જ કરવાનો છે, એક નાનકડું સમ્યક દર્શનનું બીજ આપણે આપણા આત્મામાં રોપી દેવાનું છે. બાકી ફળદ્રુપ જમીન પરમાત્માએ આપણા માટે તૈયાર જ રાખી છે. એ હૃદયની ભૂમિકા અત્યારે આપણને મળી ગઈ છે. ક્યાંક બીજા ભવમાં હોત હૃદય કઠોર થઈ ગયું હોત, નઠોર થઈ ગયું હોત, કોઈના પ્રત્યે લાગણી, કોઈના પ્રત્યેનો પ્રેમ ભાવ કદાચ આપણી અંદર જાગી શક્યો ન હોત. બહુ તો આપણને માનવ તરીકેનો પ્રેમભાવ જાગૃત થાત, બહુ તો પશુઓ પ્રત્યેનો પ્રેમભાવ જાગૃત થાત. પણ એનાથી આગળ વધીને સૂક્ષ્મ જીવો સુધીનો જે પ્રેમભાવ, એના પ્રત્યેની ફિલિંગ્સ, એના પ્રત્યેની જે લાગણી, એ કદાચ આપણે મેળવી શક્યા ન હોત. આ બધી ભૂમિકા મને અને તમને પ્રાપ્ત થઈ ગઈ છે.
ખાલી હવે વિચાર એટલો જ કરવાનો છે કે બીજનું આરોપણ આપણે કઈ રીતે કરી શકીએ. તો આ મનુષ્ય ભવ આપણને જે પ્રાપ્ત થયો છે એની દુર્લભતા, એનાથી આગળ વધીને આર્ય ક્ષેત્ર પ્રાપ્ત થવું અને એનાથી આગળ વધીને ઉત્તમ કુળની પ્રાપ્તિ થવી. આ ઉત્તમ કુળ મળવું એ પણ દુર્લભ છે. ઉત્તમ કુળમાં કદાચ ચાલો આપણને જન્મ મળી જાય, એનાથી આત્મકલ્યાણ થઈ જાય, તો શાસ્ત્રકાર ભગવંતો હજી પણ આપણને સ્ટોપની નિશાની બતાવે છે કે પુણ્યશાળી હજી રાહ જુઓ, હજી ઘણા બધા સ્ટેપ તમારે આગળ વધવાનું બાકી છે. ચોથા નંબરે આવે છે ઉત્તમ કુળ પ્રાપ્ત થઈ ગયા પછી દીર્ઘ આયુષ્ય, લાંબુ આયુષ્ય પ્રાપ્ત થવું એ પણ ઘણું બધું દુર્લભ છે. સપોઝ આપણે માનીએ કે આપણે 100 વર્ષનું આયુષ્ય લઈને આવ્યા છે. 100 વર્ષના દિવસ કેટલા? 36,000. 360ની એવરેજથી આપણે પકડીએ તો 100 વર્ષના દિવસ 36,000. 36,000માંથી લગભગ 6,000 દિવસો બાળપણમાં ગયા અને 60 કે 65 પછીની 35 વર્ષની લાઈફ ગણીએ તો એ ઘડપણમાં બાકીના 12,000 દિવસ ગયા. રહ્યા વચ્ચે કેટલા? 18,000 દિવસ આપણી પાસે હાથમાં રહ્યા. બાળપણ આપણું એવું હતું કે એમાં આપણને ધર્મની કોઈ સમજ નહોતી, ધર્મની કોઈ આવડત નહોતી, કંઈ પણ આપણે કરવું હતું આપણને કોઈ સમજ જ નહોતી. માતા પિતાએ કદાચ આપણને દેરાસર લઈ ગયા તો આપણે દેરાસર ગયા, માતા પિતા આંગળી પકડીને સિનેમા ઘરમાં લઈ ગયા તો આપણે ત્યાં ગયા, માતા પિતા આંગળી પકડીને હોટલમાં લઈ ગયા તો ત્યાં ગયા, માતા પિતા આંગળી પકડીને ઉપાશ્રયમાં લઈ ગયા તો ત્યાં ગયા. પણ પોતાના અંદરના સ્વભાવથી, પોતાની આવડતથી આપણે બાળપણમાં કશું કરી શક્યા નહીં. બાળપણના 6,000 દિવસ કાઢી નાખો. ઘડપણ મોટે ભાગે જરાથી મિશ્રિત હોય છે. જન્મ, જરા અને મૃત્યુ આ દરેકના લલાટમાં લખાયેલું જ છે. એમાં જેમ તમારી ઉંમર વધતી જાય, 60 કે 65ની ઉપર નીકળો પછી તમારી 28 કરવાની ભાવના હોય, કરી શકાય. જે કરતા હોય એની અનુમોદના છે, એવું નથી કે બધા જ નથી કરતા. 80 વર્ષના માજી અને દાદા પણ આજે 28 કરી શકે છે. પણ જનરલ લેવલથી જ્યારે વાત કરવામાં આવે ત્યારે 60-65 વર્ષ પછી આપણા શરીરની પ્રતિકૂળતાઓ એવી હોય છે કે આપણે વિશેષ ધર્મની આરાધના કરી શકતા નથી. તમને પાલિતાણા 99 યાત્રા કરવાના ભાવ થાય 70 વર્ષ પછી, 80 વર્ષ પછી તમે કરી શકો? ન કરી શકાય. છરી પાલિત સંઘમાં પગે ચાલીને જવાની ભાવના થાય, આરાધના કરી શકીએ? ન કરી શકીએ. ઉપદાન તપ કરવાની ભાવના થાય, રોજના 100 ખમાસણા દેવાના, કરી શકાય? આ બધો જ ધર્મ કરવાને અનુકૂળ અવસર કયો? મિડલ પીરિયડ. 12-13 વર્ષની ઉંમરથી માંડીને 60 વર્ષ સુધીની ઉંમર જ આપણી એવી છે કે જેમાં આપણે ધારીએ તો ખરેખર ધર્મની આરાધના સારી રીતે કરી શકીએ. હવે એ પીરિયડને આપણે પકડીએ. બાળપણ છોડી દો, ઘડપણ છોડી દો. 100 વર્ષમાંથી 50% લગભગ નીકળી ગયું. બાકી જે 50% રહ્યું એમાં પણ જુવાનીનો જોશ, ક્યાંક કેટલા ધંધા ધાપા વેપાર, ક્યાંક નોકરી જોબના ટેન્શન, ક્યાંક સંસાર માંડવાના ટેન્શન, ક્યાંક સંસાર મંડાઈ ગયા પછી સાચવવાના ટેન્શન, ક્યાંક એ બંને સારું ચાલતું હોય તો પુત્રોના ટેન્શન, પુત્ર પુત્રી જે કોઈ પરિવાર હોય એનું ટેન્શન. ક્યાં જઈને શાંતિ છે વિચાર તો કરો. ઇન્ડિયાથી અહીંયા બધા શાંતિ મેળવવા આવ્યા હતા ને, અત્યારે બધાને શાંતિ મળી જ ગઈ છે ને, કોઈને અશાંતિ બિલકુલ નથી ને. ઇન્ડિયામાં શું નહોતું અને અહીંયા શું હતું કે જેના કારણે આપણને આકર્ષણ થયું ને અહીંયા આવ્યા? આફ્ટર ઓલ આપણે બધા સુખ મેળવવા માટે અહીંયા આગળ આવ્યા, બરાબર છે? ક્યાંક ઇન્ડિયામાં જે મળ્યું હતું આપણને ઓછું લાગતું હતું. આમ એ જીવનો છે ને સ્વભાવ છે ને એ સંસારની બાબતમાં અસંતોષી જ રહેલો છે અને ધર્મના ક્ષેત્રમાં બહુ સંતોષ. આવા સરસ પર્યુષણ જેવા પર્વના દિવસો હોય, આવું સરસ પ્રવચન માળાઓ ચાલતી હોય, સંઘ તરફથી આટલી સુંદર એકાસના વગેરેની વ્યવસ્થાઓ થયેલી હોય, પરમાત્માની ભક્તિ માટે ભાઈઓ અને બહેનો મન મૂકીને ઝૂમતા હોય ને આપણને ઝુમાવતા હોય, છતાં એવા સમયે પણ આપણને ઘરમાં બેસી રહેવાનું મન થાય,
કે હું સવારે બસ જે કરી આવ્યો દાદાને બહુ થઈ ગયું. કેટલો સંતોષ. પહેલો ઉપવાસ કર્યો, બીજા દિવસે કોઈ પૂછે, અરે પુણ્યશાળી કાલે ઉપવાસ કર્યો તો મેં, હવે આજે બસ દાદાની પાસે પહોંચી ગયું બધું આપણું. ધર્મના ક્ષેત્રમાં એટલો બધો સંતોષ છે. ખાલી છે ને આપણે આ ટ્રાન્સફર જ કરવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. ધર્મની જો ખરેખર આરાધના કરવી હોય ને તો સંસારના જે ભાવોમાં આપણે રમીએ છીએ, સંસારમાં જે અપેક્ષાઓ આપણી જાગૃત થાય છે એને ડાયવર્ટ કરીને ધર્મના ક્ષેત્રમાં લઈ આવો. બીજું કંઈ જ કરવાની જરૂર નથી. અને ધર્મના ક્ષેત્રમાં જે કરીએ છીએ ને એને સંસારમાં ડાયવર્ટ કરી દો. કોઈક લિમિટ નક્કી કરો કે મારે આટલું મેળવવું, એનાથી વધારે મેળવવા પ્રયત્ન કરવો નહીં, એટલું મળી જાય એટલે સંતોષ. અત્યારે ઇન્ડિયામાં ઘણા બધા પુણ્યશાળી એવા છે કે એમનું વર્ષનું એક ટાર્ગેટ નક્કી હોય કે મારે 25 લાખ, 50 લાખ, 1 કરોડ, 5 કરોડ કમાવાના. એટલા મળી જાય પછી આખો વર્ષ ધંધો નહીં કરવાનો. પૂનાના એક રાજુભાઈ અલબેલા, કદાચ જો કોઈ નામ ઓળખતા હોય, જેને 99 યાત્રા કરી હશે ને એને ખબર હશે. સરસ, 1-2 આંગળી ઊંચી થઈ છે. એનું નામ રાજુભાઈ છે પણ એ રાજુ અલબેલા તરીકે ઓળખાય. એ રાજુભાઈને નિયમ છે કે મારે આખા વર્ષ દરમિયાન અમુક જે ટાર્ગેટ નક્કી કર્યો કે મારે કુટુંબના ભરણ પોષણ માટે મારા માટે આટલી વસ્તુની જરૂરિયાત છે, આટલો પરિગ્રહ મારે રાખવાનો. હવે સપોઝ એણે 1 કરોડનો પરિગ્રહ રાખ્યો છે તો એ જાન્યુઆરીની 1લી તારીખે અથવા તો દિવાળી પછી કારતક સુદ એકમથી એના ધંધાની શરૂઆત કરે. એને મહિના, 2 મહિના, 3 મહિનામાં એનું ટાર્ગેટ પૂરું થઈ જાય, પછીના 9 મહિના ધંધો કમ્પ્લીટ ક્લોઝ. પછી શું કરવાનું? પાલીતાણા પહોંચી જવાનું, દાદાની 99 યાત્રા ચાલુ કરી દેવાની. અત્યાર સુધીમાં 30 કરતાં વધારે વખત એને 99 યાત્રા કરી છે. અને જેટલી વખત તળેટી પાસે પહોંચે ત્યાંથી માંડીને દાદાનું જ્યાં સુધી મુખ ન જોવે એના મનમાં, એના મોઢાની અંદર એક જ શબ્દ રમતા હોય, સિદ્ધાચલ શિખરે દીવો રે આદેશ્વર અલબેલો રે. બસ પછી એવો ગાંડા બની જાય ને, આજુબાજુ શું પરિસ્થિતિ છે, કોણ મારી સાથે ચાલે છે, કોણ નથી આવતું, દાદર ચડતા ચડતા અલબેલો 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 રે આદેશ્વર અલબેલો રે. છેલ્લા કેટલા વર્ષોથી એવી સરસ ભક્તિ કરે છે. અત્યારે એનું નામ રાજુ અલબેલો. કહેવાનો મારો અર્થ એ છે કે તમે તમારા જીવનમાં કોઈ ટાર્ગેટ નક્કી કરો. ભલે હું લિમિટ તમને નથી આપતો, તમે તમારી રીતે નક્કી કરો કે મારે આ લિમિટ સુધી કમાવાનું, પણ એનાથી જો વધારે પ્રાપ્ત થઈ જાય તો એ ધર્મના માર્ગે વાળી દેવાનું. કાં તો ધંધો વેપાર બંધ કરવાના અને કદાચ ચાલુ જ રાખવા છે, બંધ નથી કરતા, તો આપણે જે કંઈ વધારાનું મળે એ પરમાત્માના ચરણે અર્પણ કરો. જો તમારી લાઈફમાં ખરેખર તમે સુખની અનુભૂતિ કરી શકશો. જે સુખ મેળવવા માટે આપણે ઇન્ડિયા છોડીને અહીંયા આવ્યા છે, ઇન્ડિયાની સંસ્કૃતિ છોડીને અહીંયા આવ્યા છે, ઇન્ડિયામાં રહેલા સ્વજનોને, માતા પિતાને છોડીને અહીંયા આગળ આવ્યા છે, અને જે સુખ મેળવવા માટે દિવસ રાત આપણે સખત મહેનત કરીએ છીએ, કોઈ ટાઈમના લિમિટેશન્સ જોતા નથી, ડબલ ટાઈમ પણ જોબ કરીને પણ ક્યાંથી આપણે વધારે અર્ન કરી શકીએ એના માટે મહેનત કરીએ છીએ. તમે તમારા જીવનમાં એક ટાર્ગેટ નક્કી કરો, એક લિમિટેશન્સ લાવી દો કે મારા જીવનમાં આટલી જરૂરિયાત છે, એમાં પણ તમે સવાયું રાખો. 1 રૂપિયાની જરૂરિયાત હોય તો ₹1 સુધીની છૂટ રાખો, પણ પછી એનાથી વધારે મળે તો પરમાત્માના ચરણે અર્પણ. અને તમે જુઓ કેવો સુખનો તમને અનુભવ થાય છે, કેવો આનંદ તમે મેળવી શકો છો. ખરેખર જે સુખ મેળવવા આવ્યા છે સુખની અનુભૂતિ તમે કરી શકશો. બાકી અત્યારે તો મારા ને તમારા જીવનમાં લાગતું નથી કે આપણે બધા આમ સુખથી ટેસ્ટથી જીવી શકતા હોઈએ. ક્યાંક ને ક્યાંક જીવનમાં નાની મોટી એટલી બધી તકલીફો છે અને એના કારણે આપણે ખરેખર જે સુખ મેળવવા યોગ્ય હતા એ મેળવી શક્યા નથી. તો મનુષ્ય ભવની પ્રાપ્તિ થયા પછી, આર્ય ક્ષેત્ર, આર્યકુળ મળ્યા પછી દીર્ઘ આયુષ્ય, લાંબુ આયુષ્ય પ્રાપ્ત થવું, અને એ દીર્ઘ આયુષ્ય મળી ગયા પછી પણ બાળપણ અને ઘડપણ વચ્ચેનો જે પીરિયડ, જેને યુવા અવસ્થા કહેવાય, એ યુવા અવસ્થામાં ધર્મ કરવા માટેનો સમય બહુ જ લિમિટેડ છે. કારણ કે સંસારની ઘણી બધી જવાબદારીઓ આપણા માથે છે અને એના કારણે અંદરની ઈચ્છા હોવા છતાં પણ ક્યાંક આપણે ધર્મ જોઈએ એટલા સારા પ્રમાણમાં કરી શકતા નથી.
ક્યાંક તમારી અંદરથી ઈચ્છા હોય મારે અઠ્ઠાઈ કરવી છે, તરત જ ભાઈઓ ના પાડશે, બેસ હવે પછી તું મારે એકલાને જ ખાવાનું, પછી તું અંદર મીઠું ઓછું નાખ ને મરચું ઓછું નાખ, પછી એવું ને એવું મારે ખાયા કરવાનું, એના કરતાં તું છૂટું રાખ તો મને શાંતિ. ક્યાંક ભાઈઓને અનુકૂળતા હોય, એમને અઠ્ઠાઈ કરવાની ભાવના હોય તો શ્રાવિકા ના પાડે, પછી રાત્રે આવીને એવા ઢીલા ઢસ થઈ જાવ ને મારે માથે તમને દબાવી દેવાના, પગ દબાવી દેવાના, એના કરતાં તમે નવકારસી કરો ને બરોબર છે. ઘણી વખત શરીરની અનુકૂળતા હોય પણ મનની અનુકૂળતા ન હોય. તપશ્ચર્યા કરે ને એટલે મન 360 ડિગ્રી ઉપર પહોંચી જાય. એટલે ઘણીવાર શ્રાવિકા ના પાડે કે તમે નવકારસી કરો એ જ બરોબર છે, નહીતર ચાની તપેલી માથે મૂકો ને તો ગરમ થઈ જાય. તો આવી બધી અનુકૂળતાઓ પ્રતિકૂળતાઓ વચ્ચે આપણે આપણું જીવન પસાર કરી રહ્યા છીએ. એમાં ખરેખર આપણે કેવી રીતે ધર્મને પ્રાપ્ત કરી શકીએ, ખરેખર જીવનને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, અને દીર્ઘ આયુષ્ય મળ્યું તો ઠીક, બાકી અત્યારે ઘણા બધાને આપણે જોઈએ છીએ હજી તો માતાના પેટમાં હોય અને 4-6 મહિનામાં એનો જીવ નીકળી જાય. બન્યું છે કે નહીં? ઘણી વખત પ્રસૂતિ વખતે પણ જીવ નીકળી જાય. ઘણી વખત હજી તો 1-2 વર્ષનો હોય ને એવો કોઈક રોગ શરીરમાં લાગુ પડી ગયો હોય કે એનું આયુષ્ય પૂરું થઈ જાય. તો દીર્ઘ આયુષ્ય, ઉત્તમ કુળમાં જન્મ મળ્યા પછી પણ દીર્ઘ આયુષ્ય મળવું એ પણ અત્યંત દુર્લભ છે. એવું આયુષ્ય આજે મને અને તમને પ્રાપ્ત થયું છે. આ દરેક સ્ટેજમાં આપણે આપણો પોતાનો વિચાર કરવાનો છે. બીજા શું છે, બીજા શું કરે છે એની કરતાં આપણે પોતે કઈ પોઝિશનમાં છે ને અત્યારે આપણું સ્ટેટસ, આપણું લેવલ કઈ જગ્યાએ છે એ આપણે વિચાર કરવાનો છે. આપણે પહેલા સ્ટેપમાંથી તો પાસ થઈ ગયા, મનુષ્ય ભવ બધાને મળી ગયો. બીજું સ્ટેજ આર્ય ક્ષેત્ર બધાને મળ્યું. ત્રીજું ક્ષેત્ર, ત્રીજું સ્ટેપ આર્ય કુળ, ઉત્તમ કુળ આપણને બધાને મળી ગયું. ચોથું સ્ટેપ દીર્ઘ આયુષ્ય મને અને તમને મળી ગયું છે. 2-5 વર્ષમાં આપણે જો ઉકલી ગયા હોત તો આ બધી વાતો આપણે સાંભળી શકત, આ બધી સમજણ આપણને મળી શકત, આ પરમાત્માની ઓળખ આપણને થઈ શકત. જો 2-5 વર્ષનું કદાચ આયુષ્ય લઈને આવ્યા હોત તો આ કશું આમાંથી આપણને પ્રાપ્ત થઈ શકત નહીં. પણ ના, આપણું આયુષ્ય, દીર્ઘ આયુષ્ય આપણે લઈને આવ્યા છે એટલા માટે આપણને આ બધી પરમાત્માની ઓળખ, પરમાત્માની ભક્તિની સમજણ, ધર્મની સમજણ આપણને પ્રાપ્ત થઈ છે. તો હવે તો આપણું આત્મકલ્યાણ નક્કી ના. શાસ્ત્રકાર ભગવંતો કહે છે પુણ્યશાળી હજી ઉભા રહો, હજી ઘણા સ્ટેજ પાસ કરવાના છે. તમને દીર્ઘ આયુષ્ય મળી ગયું, પણ એ દીર્ઘ આયુષ્ય મળ્યા પછી 5 ઇન્દ્રિયની પટુતા એટલે કે 5 ઇન્દ્રિય સ્વસ્થ મળવી એ બહુ જ દુર્લભ છે. આપણે ઘણા બધાના જીવન જોઈ શકીએ છીએ, બિચારાને જન્મતાની સાથે આંખો ન હોય, કઈ રીતે પરમાત્માની ઓળખાણ કરી શકે, કયા પરમાત્માના દર્શન એ કરી શકે, કયા શંખેશ્વર સમેત શિખર પાલિતાણા જીવોની સ્પર્શના એ કરી શકે. કદાચ આપણે લઈ પણ જઈએ, એને ઓળખાણ સમજ આપવા પ્રયત્ન પણ કરીએ, પણ એની આંખ જ નથી, એ કઈ રીતે જોઈ શકશે? આપણી જાતને ભાગ્યશાળી માનજો. એ પરમાત્માની અપરંપાર કૃપા મારીને તમારી પર ઉતરેલી છે. એ ગુરુ ભગવંતના સુંદર આશીર્વાદ મળ્યા છે કે આપણને આંખ વ્યવસ્થિત મળી છે. કાન જન્મતાની સાથે જેને બહેરાશ છે, મોઢામાં બોબડાપણું છે, બોલી શકતા નથી, એ વ્યક્તિનું જીવન તમે વિચારો. કદાચ પરમાત્માને જોઈ શકશે, પણ એ પરમાત્મા શું ચીજ છે, પરમાત્મા શું તત્વ છે, એની સમજ, એનું જ્ઞાન કયા ગુરુ ભગવંતના મુખે સાંભળી શકશે? કઈ જગ્યાએ જઈને પરમાત્માના આવા સુંદર શાસ્ત્ર શ્રવણના વચનો સાંભળી શકશે? નહીં સાંભળી શકે. પરમાત્મા પાસે જઈને 2 સ્તુતિ સારી ગાવી હોય તો આ જીભ દ્વારા સ્તુતિ પણ ગવાય એવી એની પોઝિશન નથી હોતી. મારું ને તમારું સદભાગ્ય છે કે આપણને જીભ સારી મળી છે, પણ આપણે એ જીભનો સદુપયોગ કેટલો કરીએ છીએ આપણે પોતે વિચારવાનું છે. અહીંયા બેઠેલાને પૂછવામાં આવે પરમાત્મા પાસે જઈએ, સ્તુતિઓ કોને કેટલી આવડે? જેટલી ઉંમર થઈ એટલી સ્તુતિ આવડે છે? આખા વર્ષમાં એક સ્તુતિ આપણે કરી ન શકીએ? કેમ નથી આવડતી? એની પાછળનું રીઝન શું છે?
પરમાત્મા પ્રત્યેનો અહોભાવ હજી હૃદયમાં જોઈએ એટલો જાગૃત નથી કરી શક્યા. એ પરમાત્મા તત્વની ઓળખ જે પ્રમાણે થવી જોઈએ એ પ્રમાણે આપણને નથી થઈ, અને એના જ કારણે હાથ જોડીને નમો યંતાણમ નમો સિદ્ધાણમ પદ્મમ અવય મંગલમ બોલી લીધું, બધું જ અંદર આવી ગયું. મેં એક પુણ્યશાળીને પૂછ્યું કે આટલા વર્ષોથી તમે દેરાસર આવો છો, આટલું નથી આવડતું? તો કે હિતેશભાઈ તમે તો સમજાવો છો, નવકાર મંત્ર એટલે 14 પૂર્વનો, 14 પૂર્વનું જ્ઞાન આની અંદર છે, તો ભગવાન પાસે એ જ બોલી લઈએ. એક નાનો બાળક દેરાસરમાં ભગવાનના દર્શન કરવા ગયો, 2 હાથ જોડીને ભગવાન સામે ABCD EFG HIJ KL MN OP Q R S T U V W X Y Z 5 વખત આખી ABCD બોલી ગયો. મેં કીધું ભઈલા નવકાર કે કંઈ નથી આવડતું? તો કે આવડે છે ને. તો મેં કીધું પણ તો ABCD કેમ બોલે ભગવાન સામે? તો કે ભગવાનની સ્તુતિ છે ને ABCDના અક્ષરમાંથી જ બને છે, એટલે હું 5 વખત ABCD બોલીને ભગવાનને કહી દઉં છું આમાંથી તારે જે સ્તુતિ બનાવી હોય બનાવી લેજે. એ તો બાળક હતો, બચ્ચું હતું, અને કદાચ એની વાત પરમાત્મા સાંભળી પણ લે, કારણ બાળકની અંદર નિર્દોષતા છે. પણ આપણે બધા સમજુ છે, આપણે બધા કોઈક એવા લેવલ ઉપર પહોંચેલા છે કે હવે ખરેખર આપણે જાગૃત થવાની જરૂર છે. એ પરમાત્માની ઓળખ પ્રાપ્ત કરવાની આપણને જરૂર છે. તો એ પરમાત્મા પ્રત્યેના હૃદયની અંદર ભક્તિના ભાવો એવા ઉછળતા જાય, એવા સુંદર ભાવો આવી જાય કે મોઢામાંથી સુંદર એક પછી એક સ્તુતિઓ નીકળતી જાય. પરમાત્માના અદ્ભુત ગુણોનું વર્ણન એ સ્તુતિઓમાં વર્ણન કરવામાં આવ્યું હોય, અને આપણને એ સ્તુતિ બોલતા બોલતા આંખમાંથી દળ આંસુ જાય. પરમાત્મા તમે આટલા બધા સરસ, આવા સુંદર, યૈશાંત રાગ રુચિભિ પરમાણુભિસ્ત્વમ નિર્માપિત સ્ત્રીભુવનૈક લલામ ભૂત તાવંત એવ ખલુ તેપ્યણવ પૃથિવ્યામ યત્તે સમાનમ પરમ નહીં રૂપમસ્તિ. પરમાત્મા કેટલા અદ્ભુત રૂપના સ્વામી છે એનું વર્ણન માનતુંગ સુરેશ્વરજી મહારાજાએ જે ભક્તામરની આ ગાથામાં કર્યું છે. આપણા રોમ રોમ ખડા થઈ જાય કે ભગવાન તમારા રૂપને જોયા પછી એમ લાગે છે કે દુનિયામાં તમારા જેવા રૂપનું નિર્માણ બીજી કોઈ જ જગ્યાએ નથી. કારણ આખી દુનિયામાં જેટલા બી સારા સારા પૂતગલ પરમાણુઓ હતા એ બધા ભેગા થઈને તમારા રૂપનું નિર્માણ થઈ ગયું. હવે બીજા એવા પૂતગલ જ બાકી નથી રહ્યા કે જેના કારણે તમારા જેવું બીજું રૂપ મને ક્યાંય જોવા મળી શકે. અને એટલે જ આપણે બોલીએ છીએ રૂપ તારું એવું અદ્ભુત પલક વીણ જોયા કરું, નેત્ર તારા નિરખી નિરખી પાપ મારા. બોલવા માટે બધું બોલી જોઈએ. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ. એનો અર્થ શું થાય, એનું ચિંતન મનન શું થાય, કંઈ લેવા દેવા નહીં. ભગવાન સામે આવ્યા એટલે એક પેલું આમ જાણે એમને આપણે દેવું ચૂકવવાનું હોય, 2 હાથ જોડીને બોલી લેવાનું. બહાર નીકળીને કોઈ પૂછે કે તમે સ્તુતિ બોલ્યા એનો અર્થ શું, એ ભગવાનને ખબર. કંઈક ચેન્જ લાવો. સમય ઘણો બધો મર્યાદિત છે પુણ્યશાળી, ઘડિયાળ એનું કામ કરતી જ જાય છે. ઘણું બધું કહેવું છે, ઘણા સારા રીતે કહેવું છે, સમજણ આપવા પ્રયત્ન કરવો છે, પણ છતાં ક્યાંક લિમિટેશન્સ નડે છે. આ બધી સમજણ ઊભી કર્યા પછી હું તમને એવું નથી કહેતો તમે 108 સ્તુતિ ગોખી લો. આમ તો ઉત્કૃષ્ટ શાસ્ત્રમાં એ જ કીધેલું છે કે પરમાત્માના દર્શન કરતી વખતે ઓછામાં ઓછી 1 સ્તુતિથી લઈ ઉત્કૃષ્ટ ભક્તિ માટે 108 સ્તુતિ બોલવી જોઈએ. હું તમને ખાલી એટલું જ કહું, 1 મહિનામાં 1 સ્તુતિ રિપીટ ન થવી જોઈએ. એટલી તો કરી શકો કે નહીં? રોજ 1 સ્તુતિ નવી બોલવાની. 30 સ્તુતિ ખાલી નક્કી કરી લો. જેને ન આવડે એને ગોખવા પ્રયત્ન કરો, પણ જે આજે બોલ્યા એ 1 મહિના સુધી ફરી રિપીટ ન થવી જોઈએ. એનાથી ફાયદો શું થશે ખબર છે? અત્યારે છે ને આપણા ભગવાન પ્રત્યેનો જે ભાવો છે ને એક રૂટીન લાઈફમાં બની ગયા છે. દેરાસર આવ્યા, અંદર ગયા એટલે સીધી પ્રદક્ષિણા ફરી લેવાની, હાથ જોડીને દર્શનમ દેવ દેવસ્ય જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે છે પ્રતિમા મનોહારિણી રૂપ તારું એવું ફટાફટ સ્તુતિ બોલી જઈએ. જે રૂટીનમાં બોલતા હોય એ જ સ્તુતિ બોલાય. અંદર જઈને પૂજાની લાઈનમાં ઊભા રહીએ. બહાર નીકળ્યા, ધૂપ દીપ કરી લીધો, ચૈત્યવંદન કર્યું, બહાર નીકળીએ ને ત્યારે ઘણીવાર આપણને પોતાને વિચાર આવે કે આજે હું સ્તુતિ બોલ્યો તો કે નહીં, ખબર જ નથી. યંત્રવત આપણી જિંદગી બની ગઈ છે. જેમ યંત્રની એક સ્વિચ પાડો એટલે મશીનો ફટાફટ પોતાનું કામ કરવા માંડે ઓટોમેટિક, એમ આપણી પણ એક બધી લાઈફ છે ને સ્વિચ ઉપર જ થઈ ગઈ છે. ઘરેથી નીકળ્યા, દેરાસર પહોંચવાનું, દર્શન કરવાના, પૂજા કરવાની, ચૈત્યવંદન કરવાનું, પાછા ઘરે પહોંચી ગયા.
દેરાસર પહોંચ્યા પછી આપણને શું ફાયદો થયો, પરમાત્માના રૂપની અંદર તમે શું જોયું, શેના માટે પરમાત્માના દર્શન કર્યા, શેના માટે સ્તુતિ કરી, શેના માટે ચૈત્યવંદન કર્યું, કંઈ જ આપણને સ્પર્શતું નથી. જે તમને તત્વ મળ્યું છે ખૂબ અદ્ભુત મળ્યું છે. જે તમારું પુણ્ય ઉદયમાં છે, અદ્ભુત પુણ્ય ઉદયમાં છે. બંને બાજુનું બેલેન્સ ખૂબ હાયર લેવલ ઉપર પહોંચ્યું છે. હવે એનો સદુપયોગ કરતા શીખી જાઓ. ભલે હું તમને એવું નથી કહેતો 2 કલાક સુધી દેરાસરમાં બેસી રહો, તમારી માત્ર 2 મિનિટની અનુકૂળતા છે, 2 જ મિનિટ દેરાસરમાં જાઓ, પણ એ 2 મિનિટ પરમાત્માને એવી સમર્પિત કરી દો, દુનિયા આખીને ભૂલી જાઓ. કોણ દેરાસરમાં હતું, કોણ શું કરતું હતું, કોણે કયા કપડાં પહેર્યા હતા, કોણ કઈ રીતે ચૈત્યવંદન કરતું હતું, કોઈ મોટેથી બોલે છે, કોઈ મનમાં બોલે છે, કોઈ વિચાર નહીં, માત્ર તમે અને પરમાત્મા. બસ આપણી અને પરમાત્મા વચ્ચેનું અનુસંધાન એટલું બધું મજબૂત થઈ જાય. ધ્યાત્યા ધ્યેયની એકતા શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે. આંબિલ તપની આરાધના કરીએ, એની અંદર પહેલું જ આંબિલ કરીએ, અરિયંત પદનું આંબિલ, એની અંદર આપણે બધી ક્રિયાઓ કરીએ 12. કેમ તો કે અરિયંતના ગુણ 12 છે. ખમાસના કેટલા દઈએ? 12 ખમાસના. દોહો કોઈને આવડે છે અરિયંત પદના ખમાસનાનો? અરિહંત પદ ધ્યાતો થકો. સરસ. એટલે સંઘ છે ને પુણ્યવાન છે, બધાના આમ કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક તો નોલેજ છે જ. અરિહંત પદ ધ્યાતો થકો દવ્વ ગુણ પજ્જાય રે, ભેદ છેદ કરી આત્મા અરિહંત રૂપી. એનો અર્થ શું થાય એ નથી ખબર. અરિહંત પદનું ધ્યાન ધરતા ધરતા એવો અરિહંતમય આત્મા બની જાય, ભેદ છેદ કરી આત્મા. અરિહંત અલગ છે ને હું અલગ છે, એનો ભેદનો છેદ થઈ જાય અને આપણો આત્મા અરિહંત સ્વરૂપી થઈ જાય. કેટલી વાર અત્યાર સુધીમાં ખમાસણા દઈ દીધા, કેટલા એમ્બિલ તપની આરાધના કરી, અને એ ખમાસણા દેતા દેતા કેટલી વાર ઘૂંટણમાં વાગ્યા હશે, સાડી ફાડી હશે, કેટલા પેન્ટ ફાટ્યા હશે, પણ એકે વખત ભેદનો છેદ થયો? કારણ કે આ ચિંતન જ નથી, આ વિચાર જ નથી. માત્ર ક્રિયાત્મક ધર્મમાં આપણે અટવાયા છીએ. ભાવાત્મક ધર્મ જે આપણી અંદર આવવો જોઈએ એ આપણે જાગૃત કરી શક્યા નથી. તો આપણે બધા જ આ અરિહંત પરમાત્માની ઓળખને પ્રાપ્ત કરીએ, એ અરિહંત પરમાત્માના શાસનને સમજવા પ્રયત્ન કરીએ. જે મનુષ્ય ભવ આપણને પ્રાપ્ત થયો છે, જે કુળ આપણને પ્રાપ્ત થયું છે, એ કુળની મર્યાદાઓને સમજવા પ્રયત્ન કરીએ અને એ અરિહંત પરમાત્માની ભક્તિ કરતાં કરતાં આપણે સ્વયં અરિહંત બની જઈએ. એ મંગલ ભાવના સાથે આજનો આપણે અહીંયા વિરામ રાખીએ છીએ. આવતીકાલથી હજી બાકીના આપણે 6 સ્ટેપમાં આગળ વધવાનું છે. કયા કયા 6 સ્ટેપ છે? આપણે આગળ અધિકાર વર્તમાન. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. પ્રશ્નોત્તરીમાં કોઈને પ્રશ્ન પૂછવા હોય? હાજી, હા, સંઘનું કોઈ કામ છે, જયેશભાઈ જે કંઈ ડિક્લેર કરે સાંભળી લો, પછી જેને જે કંઈ પૂછવું હશે આપણી પાસે 15-20 મિનિટનો સમય છે, પૂછી શકાશે. જયેશભાઈનું માઇક જરા ઓન. થેન્ક યુ. જય જિનેન્દ્ર. તમને કદાચ બહારથી અથવા લોકલ પણ કોઈનો ફોન આવ્યો હોય અથવા તો એમને એમ કહ્યું હોય કે અમે વી આર ટ્રાઇંગ ટુ સી વોચ લાઈવ વેબકાસ્ટ. અનિવાર્ય સંજોગોને કારણે આપણે લાઈવ વેબકાસ્ટ કરી શક્યા નથી આ વખતે, પણ બીજી 2 વ્યવસ્થાઓ કરી છે. એક ફોન બ્રિજ ઉપર એ લોકો ફોન પર લાઈવ સાંભળી શકે, જેને બી બહારથી સાંભળવું હોય, અથવા તો ડિલેડ લેક્ચર આપણે હવે મૂકી શકીશું. ગઈકાલના લેક્ચર આજે, આજના કાલે એવી રીતે મૂકી શકીશું. એટલે એ પણ કોઈને સવાલ હોય તો કહેજો, અને આપણે ઈમેલ પણ મોકલી દીધી છે. બીજું, તપસ્વીના પારણા ટ્યુઝડે મોર્નિંગ થશે. એ વખતે પારણાનો લાભ લેવા માટે જે કોઈને લાભ લેવો હોય એ લઈ શકે છે. એ માટે આપણે મેઇન સ્પોન્સર માટે $1501 નકરો નક્કી કર્યો છે. મલ્ટિપલ સ્પોન્સર લઈ શકે છે. મેઇન સ્પોન્સર 1 થી વધારે પણ થઈ શકે છે. અને એની સાથે બીજા કોઈના પણ ઈચ્છા હોય, ભાવ હોય પારણા કરાવવા માટે, તો કો સ્પોન્સર બી એમની ઈચ્છા હોય એ પ્રમાણે અનુદાન આપી અને કો સ્પોન્સર પણ થઈ શકશે. એટલે એને ધ્યાનમાં રાખી અને જેને પણ પારણા કરાવવાની ઈચ્છા હોય
તો એનો લાભ લેજો. સકલ સંઘને એટલે તપસ્વીઓ અને સકલ સંઘને પારણા કરાવવાનો લાભ મળશે તમને. અને લક્ષ્મીજીનો જે આપણે દરરોજ જે રીતે ડ્રો કરીએ છીએ, આજના 3 સિક્કા માટેનો ડ્રો પ્રમોદભાઈ છે અહીંયા. હા, બીજું પાર્કિંગ માટે જ્યારે આપણા બિઝી ડેઝ હશે, જ્યારે સેટરડે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે એ વખતે વધારે વ્યક્તિઓ હોય તો એ વખતે પાર્કિંગ માટેની વ્યવસ્થા કરી છે. જે હાના ચર્ચ, કોરિયન ચર્ચ છે એની પાછળનું જે પાર્કિંગ લોટ છે એ આપણને એની પરવાનગી મળી છે, તો ત્યાં પણ પાર્કિંગ સહી થઈ શકશે. તમે લોકો જે રેગ્યુલર ટાઈમસર આવો છો એમને તો વાંધો નહીં આવે, પણ જે લોકો પાછળથી આવતા હોય એ લોકોને જણાવજો તમે, અને આપણે ઈમેલ પર મોકલી આપીશું. અને જે આપણે લક્ષ્મીજીના સ્વપ્ન માટેની જે રાફલની ટિકિટો લોકો એટલે સંઘના મેમ્બર્સ લઈ રહ્યા છે, એ આજે જે ટિકિટો લીધી હશે એ લોકો માટેનો આપણે 3 ટિકિટ ડ્રો કરીશું. એમને લક્ષ્મીજીનો સિલ્વરનો સિક્કો મળશે. તો હું હિતેશભાઈને વિનંતી કરું કે આજની ટિકિટોમાંથી 3 ટિકિટ પિકઅપ કરે. છે જ નહીં લિમિટ. જય જિનેન્દ્ર. સકળ સંઘના પારણા માટે એક મહાનુભાવનું નામ આવેલું છે, હું આપી દઉં. ત્યારે $1501 આપણા મેઇન સ્પોન્સર તરીકે, અને બીજા કોઈને બી જોડાવું તો જોડાઈ શકે છે, રમેશભાઈ અને નૈનાબેન શાહ એમના તરફથી સકળ સંઘના પારણા માટેનો એમને લાભ લીધેલો છે. બાકીના જે ભાઈઓને ઈચ્છા થતી હોય તો નામ લખાવજો. ગુરુવાર સવારે આ 3 નામ છે, મિતુલ અને રોનક શાહ, ડૉક્ટર ચુનીભાઈ અને ઇલાબેન શાહ અને મનસુખભાઈ શાહ. તો એ 3ને ત્યાં સિલ્વરના સિક્કા આપણે આપીશું, અને પાછા એ 3 નામ આપણે અંદર મૂકી દઈએ છીએ, એટલે એ લોકોને સ્વપ્ન માટેનો લક્ષ્મીજીનો લાભ તો હજુ મળી શકવાના ચાન્સીસ છે. અને હવે આપણે હિતેશભાઈને વિનંતી કરીશું કે પ્રશ્નોત્તરી શરૂ કરે. મિતુલ અને રોનક, હા ત્યાં કિનલને આપી. ચાલો, પ્રશ્ન છે કોઈને કે અહીંયા મારી પાસે લખેલા છે એમાંથી લઉં? મારી પાસે છે અત્યારે કે આંગીમાં ચાંદીના અને સોનાના વરખ વપરાય કે કેમ. અત્યારે કોમ્પ્યુટરાઇઝ વરખ તૈયાર થાય છે, એના સર્ટિફિકેટ સાથે આપણને વરખ મળે છે કે આ કોઈ પણ પ્રકારની ચરબીમાં કે ચામડામાં ટીપવામાં નથી આવ્યા અને કમ્પ્યુટરાઇઝ તૈયાર થયા છે. એ માટે એ વરખ ગુરુ ભગવંતો પણ છૂટ આપે છે અને આપણે આંગીમાં વાપરી શકીએ છીએ. સામાયિક પ્રતિક્રમણ, પૂજા, ચૈત્યવંદન જેવી ધાર્મિક વિધિઓનું શું મહત્વ? સમજ વિના યંત્રવત કરેલી વિધિનું ફળ મળે કે નહીં? ચોક્કસ મળે. જે પણ સારી ક્રિયા તમે કરો છો એનું ફળ ચોક્કસ મળે, પરંતુ ફળની અંદર તરતમતા આવે, એટલે કે થોડું પ્લસ માઇનસ થાય. જો તમે સમજીને કરો તો એ જ ફળ વધારે ફળદાયી બની જાય, અને સમજ્યા વગર કરો તો ઓછું ફળદાયી બને, પણ ફળ તો મળે જ, સાવ ફેલ નથી જતી. જે પણ આપણે ક્રિયાઓ કરીએ છીએ પરમાત્માના દર્શન પૂજનથી લઈ સામાયિક પ્રતિક્રમણ, ચૈત્યવંદન, પચખાણ, તપશ્ચર્યા વગેરે જે પણ ક્રિયાઓ અજ્ઞાનતામાં પણ કરીએ છીએ તો એનું ફળ ચોક્કસ આપણને સારું જ મળે છે. એક્ઝામ્પલ તરીકે શાસ્ત્રમાં એવો દાખલો મૂકવામાં આવ્યો છે, કોઈને સાપ કે મીછી કરડ્યો હોય અને એ સાપ ઉતારનાર જે ગારુડી મંત્રનો જાણકાર હોય એને બોલાવવામાં આવે. પેલો વ્યક્તિ બેભાન પડ્યો છે અને ગારુડી મંત્ર જે મંત્ર બોલે છે એની કશી ખબર એને પડતી નથી, છતાં એ મંત્રના પ્રભાવે પેલાનું સાપનું ઝેર ઉતરી જાય છે. તો જો સાવ સામાન્ય કક્ષાનું કહી શકાય એવા મંત્રનો પણ આટલો બધો પ્રભાવ પડી શકતો હોય તો આપણે તો જૈન તરીકે તો એટલી તો શ્રદ્ધા છે, એટલો તો વિશ્વાસ છે કે આ ભગવાને બતાવેલી બધી ક્રિયાઓ છે અને એટલું હું કરી રહ્યો છું. ભલે એના એરિયાવયા સૂત્રના અર્થમાં ખબર નથી પડતી, ભલે કૌશત કરો છો એના અર્થમાં ખબર નથી પડતી, પણ પરમાત્માએ આ વસ્તુ બતાવેલી છે અને હું કરું છું એટલી પણ જે શ્રદ્ધા અને વિશ્વાસ છે એના કારણે ફરક પડે ને 100% પડે. એટલે એ ક્રિયાઓ સમજણ ન હોય તો પણ ચાલુ જ રાખવી જોઈએ, કારણ આપણે હજી સંસારની ક્રિયાઓમાં જોડાયેલા છે, અટવાયેલા છે.
ક્રિયાઓ બંધ કરવાની નથી. મેં આ વસ્તુ ગઈકાલે પણ ખાસ કીધી હતી કે ક્રિયાની સાથે ભાવ જાગૃત કરવાના છે, ક્રિયા જ્ઞાન દ્વારા કરવાની છે, પણ એવું નથી કે એકલું જ્ઞાન સાધનામાં તમે બેસી જાઓ ને ક્રિયાને છોડી દો, તો પાછા આપણે સંસારમાં અટવાઈ જઈશું. એકલું જ્ઞાન આપણને ક્યારે પણ તારી શકે નહીં, એની સાથે જ્ઞાનની યોગ્ય ક્રિયા જોઈએ જ. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જ્ઞાનની સાથે ક્રિયા ભળે તો મોક્ષે જવાય. સિમ્પલ તમને ઉદાહરણ આપું. 2 કલાકથી અહીંયા બેઠા છે, પેટમાં પાણી પીવાની તરસ લાગી હોય, તમને બધાને જ્ઞાન છે કે પાણી પીવું તો તરસ છીપાઈ જાય. તમારી સામે પાણીનો ગ્લાસ આવી પણ ગયો, તમારી તરસ છીપાય ખરી? ન છીપાય. કેમ? ક્રિયા કરી નથી. જ્ઞાન છે, પાણી છે, એ પાણી મારી તરસ છીપાવશે, આ તમને જ્ઞાન છે. પણ જ્યાં સુધી પાણીનો ગ્લાસ હાથમાં લઈ અને યોગ્ય ક્રિયા, પાછી સમ્યક ક્રિયાઓ કીધું છે, પછી બીજી બધી ક્રિયાઓ કે ચાલો સંસારની ક્રિયાઓ કરવા માંડીએ અને આપણો મોક્ષ થઈ જાય. સ્કૂલમાં કોલેજમાં આટલું બધું ભણીએ છે ને તો જ્ઞાનાવર્ણ્ય કર્મ ખપી જ જવા જોઈએ ને? ના. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રાણી મોક્ષ માર્ગ. એટલે સમ્યક ક્રિયા. ગ્લાસ હાથમાં લેવો પડે, માથા ઉપર ન ઢોળાય તો પાછું તરસ છીપે નહીં, એને મોઢામાં જ રેડવો પડે. ભલે પેટમાં ગુડગુડ ગુડગુડ થતું હોય, તમે બહારથી પેટ ઉપર ગ્લાસ રેડી દો, તરસ છીપાઈ જાય? ના. જે યોગ્ય અને સમ્યક ક્રિયાઓ છે એ પ્રમાણે તમે ક્રિયા કરો ને એની સાથે તમારું જ્ઞાન ભળે. જ્યારે તરસ લાગી હોય ત્યારે ઉકળતું તેલ ન પીવાય. ગરમ ગરમ દિવેલ પીવા બેસો તે વખતે તો તરસ તમારી વધી જાય. એટલે એકલી ક્રિયા પણ ન ચાલે, એકલું જ્ઞાન પણ ન ચાલે. બેનો સમન્વય થાય તો એ તમારો રથ મોક્ષ માર્ગ તરફ આગળ વધી શકે. રથના 2 પૈડા જોઈએ, એક પૈડાથી રથ ચાલે. જ્ઞાન અને ક્રિયા રથ મોક્ષ માર્ગના રથના 2 પૈડા છે. એટલે આ બધી જે કોઈ ક્રિયાઓ આપણે કરીએ છીએ, ભલે સમજણ વગર કરીએ છીએ છતાં ફાયદાકારક છે, સમજણ સાથે કરો વધારે ફાયદાકારક છે. એટલે ક્રિયાઓ ચાલુ જ રાખવી જોઈએ. પ્રાકૃતમાં લખાયેલી વિધિઓ સમજાતી નથી તો બીજી સમજી શકાય તેવી ભાષામાં વિધિનું લખાણ છે અને હોય તો તેનું ફળ તેટલું જ મળે. આપણા જે કોઈ આવશ્યક ક્રિયાના સૂત્રો છે એ બધા આવશ્યક ક્રિયાના સૂત્રો પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં રચાયેલા છે. પ્રાકૃત અને સંસ્કૃત ભાષાની અંદર એટલી બધી તાકાત છે કે એક નાનકડા પદનો અર્થ અનેક પ્રકારે થતો હોય. એક જ તમને વાક્ય આપું, રાજાનો દદાતિ સૌખ્યમ. આ એક વાક્યના 8 લાખ અર્થ થાય છે અને એની ઉપર આખા ગ્રંથો રચાયેલા છે. ખાલી આ એક વાક્ય ઉપર આખા ગ્રંથો રચાયેલા છે. હવે તમે તમારી બુદ્ધિથી કે કોઈની પાસેથી સમજણ મેળવીને એની તમે અર્થ કરી નાખો કે રાજાની ઉપર, રાજા જો તમારી ઉપર કૃપા કરે તો તમે સુખી થાવ. આ એક સામાન્ય અર્થ છે, રાજાનો દદાતિ સૌખ્યમ. એટલે રાજા તમારી ઉપર તુષ્ટ થાય તો તમે સુખી થાવ. હવે આ અર્થ તમે કરી લીધો અને મૂળ સંસ્કૃત અર્થ તો તમને કોઈને ખબર પડતી નથી, એટલે હવે ચાલો આવી સંસ્કૃત કાઢી નાખો અને આપણે ગુજરાતી રાખી લો. રાજા તમારી ઉપર કૃપા કરે તો તમે સુખી થાવ. આ એક અર્થ પકડી લો તો બાકીના જે અર્થ થતા હતા એ બધું ક્યાં ગયું? એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે મૂળ સૂત્રના અર્થ સમજવા પ્રયત્ન કરવો જોઈએ, એનું જ્ઞાન મેળવવા પ્રયત્ન કરવો જોઈએ, પણ મૂળ સૂત્રમાં ફેરફાર કરવાનો અધિકાર મને કે તમને કોઈને નથી. એટલે જે ક્રિયામાં જે સૂત્ર બોલવાનો હોય એ સૂત્ર બોલીને જ તે ક્રિયા થાય. પણ તમે ખાલી હાથ જોડીને બોલી દો કે મારે એકેન્દ્રિય જીવોની જે હિંસા થઈ એનું મિચ્છામી દુક્કડમ, 2 ઇન્દ્રિય જીવોને હિંસા થઈ મિચ્છામી દુક્કડમ, એટલે ઈર્યાવૈયા સૂત્ર આવી ગયું? ના. ઈર્યાવૈયા સૂત્ર જ બોલવું પડે અને ઈર્યાવૈયા સૂત્ર બોલો તો બધા જ દુનિયાના 14 રાજલોકના તમામ જીવો સાથે તમે કેટલા પ્રકારે મિચ્છામી દુક્કડમ આપો છો ખબર છે? 18,24,120 પ્રકારે આપણે એક ઈર્યાવૈયા દ્વારા દુનિયાના તમામે જીવોને મિચ્છામી દુક્કડમ આપીએ છીએ. હવે એ 18,24,120 અર્થ તમે વિચારો અને એ બધું એક્સપ્લેન કરીને પછી આજના છોકરાઓને એમની ભાષામાં બધું સમજાવવા પ્રયત્ન કરો, આખું પ્રતિક્રમણ એક ઈર્યાવૈયામાં પણ પૂરું થઈ શકે? એટલે મૂળ સૂત્રો જે છે એને પકડી જ રાખવા જોઈએ. મૂળ સૂત્ર દ્વારા જ આપણે આરાધના કરવી જોઈએ, પણ એ સૂત્રના અર્થ શીખવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ, એને ચેન્જ કરવા માટે પ્રયત્ન ન થાય. તપશ્ચર્યા શું છે અને તપશ્ચર્યામાં પચખાણ કમ્પલસરી લેવું જોઈએ, એમના મનથી ધારી લઈએ તો ચાલે કે નહીં? ઘણા બધા શેર બજારની અંદર
શેરની લેવેચ કરતા હશે. ઘરે બેઠા બેઠા તમે ખાલી મનથી વિચારી લો કે આજે 100 રિલાયન્સ લીધા, એ જ દિવસે પુણ્ય તમારું જાગ્રત હતું, રિલાયન્સનો ભાવ 800 માંથી 1000 ઉપર પહોંચી ગયો, તમને ફાયદો થાય કે નહીં 20,000નો? બોલો. કેમ? તમે મનથી તો વિચાર્યું જ છે ને કે મેં 100 રિલાયન્સ લઈ લીધા. ના, ત્યાં આગળ ફિઝિકલી તમારે એ લેવા પડે, તમારા નામે કરવા પડે, અથવા તો તમારું શેર બજારમાં નામ જોઈન્ટ થઈ જવું, તમારો એકાઉન્ટ નંબર કે ભાઈ આ એકાઉન્ટમાં આટલા 100 શેર તમારા જમા થયા, અને પછી જો એનો ભાવ વધે તો તમને ફાયદો થાય. એમ તપશ્ચર્યાના માર્ગે પણ શાસ્ત્રકાર ભગવંતો કહે છે મનથી ધારી લો કે ભાઈ મારે આજે કશું ખાવું નથી ને હું ઉપવાસ કરીશ, પરંતુ પચખાણ લઈને જે ફાયદો થાય એટલો આ મનથી ધારાથી ફાયદો ન થાય. મનથી તમે જે તપ ધાર્યું હોય એને લાંઘણ કહેવાય, અને પચખાણ લઈને જે તમે તપ કરો, ઉપવાસ, એકાશનું, આંબીલ વગેરે, એને તપશ્ચર્યા કહેવાય. તામલી તાપસ શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે. 60,000 વર્ષ સુધી છઠના પારણે છઠ કર્યા, 60,000 વર્ષ સુધી, પરંતુ પરમાત્માનું શાસન પામેલો આત્મા નહોતો, તપ કરતો હતો, પણ તાપસ ધર્મ પ્રમાણે. કોઈ પચખાણ વગેરે લેવાના નહીં, મનથી નક્કી કરે 2 દિવસ ખાવાનું નહીં. ત્રીજે દિવસે પારણામાં પણ કેવો ખોરાક ખાય ખબર છે? 21 વખત ધોયેલા ચોખા હોય એનો જે ભાત બને એ જ ખાલી વાપરવાનો. 21 વખત ધોવાનો એટલો એનો મતલબ એના રસકસ બધા નીકળી જાય અને સાવ લુખ્ખું સૂકું રહે એવો ભાત વાપરીને પારણું કરે, પાછો બીજે દિવસે 2 ઉપવાસ કરે, પાછું પારણું કરે, પાછો 2 ઉપવાસ. એવું 60,000 વર્ષ સુધી તપ કર્યું. શાસ્ત્રમાં વર્ણન આવે છે એના કરતાં 12 વ્રતધારી શ્રાવકની 1 નવકારસીનું ફળ વધારે મળે. એ જ તપ તાંબલી તાપસે જો પચખાણ સહિત કર્યો હોત, એ પણ વર્ણન આવે છે કે એ જ એનો તપ જો પચખાણ સહિત થયો હોત તો એ 3 વખત મોક્ષે પહોંચી જાય ને એટલી ઉત્કૃષ્ટ આરાધના એની હતી. કહેવાનો ભાવાર્થ એ જ છે કે તપ હંમેશા પચખાણ સાથે જ કરવો જોઈએ, મનથી ધારેલો ન ચાલે. હા, સાવ હજી બાળ અવસ્થામાં કોઈ છે, એને તપ થશે કે નહીં શંકા છે, તો તે વખતે એને 3 નવકાર ગણીને અથવા તો ધારણા પ્રમાણે કે જ્યાં સુધી ભૂખ્યો રહી શકે ત્યાં સુધીનો એનું એકાશનું કે ઉપવાસ, જેવી એની ભૂખ ઉઘડે કે ના મને હવે ખાવા જોઈશે જ, ત્યારે એનું પારણું પચખાણ, એનું પારણું તે વખતે થઈ જવું, એવું ધારણા પ્રમાણે પચખાણ આપીને એને કરાવી શકાય. પણ આપણા જેવા જીવો જે કેપેબલ છે, વર્ષોથી આવી સરસ તપસ્યા કરી શકીએ છીએ, અને પછી આપણે મનથી ધારી લઈએ તો ન ચાલે. એટલે તપ ખાસ પચખાણ સહિત જ કરવો જોઈએ. હિતેશભાઈ જી, એક પ્રશ્ન. આ ધારણા વિગ્રહ પચખાણની આપ જે વાત કરી, તો ઘણા જણ એવા છે કે જેને એકાશનું બીજનું કરી શકતા નથી, જોબ હોય કે કાંઈ હોય, તો આ ધારણા વિગ્રહ પચખાણ લઈ શકે તો કેવી રીતે લઈ શકાય અને શું વિધિ હોય? તમારા કોઈ જોબના પ્રોબ્લેમને કારણે અથવા તો કોઈ બીજી શારીરિક અસ્વસ્થતાના કારણે એકાશનું, બેશનું, આંબીલ, ઉપવાસ વગેરે ન થઈ શકે તો પણ તમે ઘરેથી નીકળો ને નક્કી કરો કે જ્યાં સુધી હું મુઠ્ઠી વાળીને 3 નવકાર ન ગણું ત્યાં સુધી મારે 4 આહારનો ત્યાગ, એટલે પાણી પણ નહીં પીવાનું, ખાવાનું પણ નહીં, કંઈ પણ નહીં. તો તમે મુઠ્ઠીશીનું પચખાણ ધારી લો. મુઠ્ઠી સહીમ પચખાય અન્નથાણા ગણમ સહસાગણમ મહત્રાગણમ સવસ્મૈત્યગણમ વોસી રહે. એનાથી ફાયદો શું થશે? તમે આમે ગાડી ડ્રાઈવ કરો છો ત્યારે કશું ખાવા પીવાના તો નથી જ. બહુ તો ઓફિસે પહોંચો, તમારી જોબ ઉપર પહોંચો, ત્યારે તમે ત્યાં જઈને જે કંઈ તમારે પાણી વાપરવું હશે, જે કંઈ ખોરાક લેવો હશે લેવાના છો. પણ એટલા ટાઈમ દરમિયાન તમે ચોવિયારમાં છો. ચોવિયાર રાત્રે જ થાય એવું નથી, દિવસે પણ ચોવિયાર થાય. આ બધું આખું જો પચખાણનું હમણાં ઉકેલું ને તો 1.5 કલાક બીજો એમાં જ જાય. એટલે ચોવિયાર દિવસે પણ આપણે કરી શકીએ. તમે આ રીતે ઘરેથી નીકળો એટલે પચખાણ મુઠ્ઠીસીનું લઈ લો કે મારે જ્યાં સુધી મુઠ્ઠી વાળીને 3 નવકાર ન ગણું ત્યાં સુધી બધી વસ્તુનો ત્યાગ. પછી તમને જ્યારે પણ ઈચ્છા થઈ, સમજો ઘરેથી બહાર નીકળ્યા ને યાદ આવ્યું કે ગોળી લેવાની રહી ગઈ છે, રોજ બીપીની તો ગોળી લેવી જ પડે, હવે જો હું ઓફિસ સુધી પહોંચું તો ચાલે નહીં, મારે પાછું ઘરમાં જવું પડશે અને ગોળી લેવી પડશે, કંઈ વાંધો નહીં. આમાં કોઈ ટાઈમ લિમિટ છે જ નહીં. તમને અડધી મિનિટ, 1 મિનિટ, 2 મિનિટમાં યાદ આવ્યું મારે ગોળી લેવી છે, કોઈ વાંધો નહીં, ઘરમાં પાછા આવો, મુઠ્ઠી વાળીને 3 નવકાર ગણો, તમારું પચખાણ પૂરું. ગોળી લઈ લીધી, પાણી પી લીધું, હવે નક્કી છે કે કલાક સુધી હવે કશું લેવાનું નથી, પાછું મુઠ્ઠીસીનું પચખાણ ધારી લો.
ઓફિસમાં પહોંચ્યા, જ્યારે પણ તમને ઈચ્છા થઈ મારે પાણી પીવું છે, મુઠ્ઠી વાળીને 3 નવકાર ગણો, તમારું પચખાણ પૂરું. એટલે આ રીતે આખો દિવસ જો મુઠ્ઠીસીનું પચખાણ કરીએ અને સવાર સાંજ નવકારસીને 24 કરીએ તો શાસ્ત્રકાર ભગવંતો એમ કહે છે કે 30 દિવસમાંથી 28 દિવસના ઉપવાસનું લાભ મળે. ખાતા પીતા કોઈ પણ પ્રકારના કંટ્રોલમાં આવ્યા વગર, અત્યારે હું ને તમે 1.5 કલાકથી અહીં બેઠા છીએ, કશું ખાવા પીવાના, પણ આપણે જો પચખાણ ન લીધું હોય તો આ લાભ ન મળે. પણ પચખાણ લઈને તમે આની હોલની અંદર આવો કે હોલમાં જ્યાં સુધી છું ત્યાં સુધી મારે પાણી વાપરવું નહીં, અહીંથી બહાર નીકળો પાણીની છૂટ. કદાચ કોઈ કારણસર જો આયુષ્યનો બંધ પડે અથવા તો આયુષ્ય પૂરું થાય ને તો નિયમમાં વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થઈએ. 24ના પચખાણ સાથે જે આત્મા જાય એને આહાર સંજ્ઞા હોય જ નહીં અને એના કારણે સીધો વૈમાનિક દેવલોક સુધી પહોંચી જાય. પણ આ બધા લાભો આવી રીતે મળે છે આપણને ખબર જ નથી અને એના કારણે આ બધા લાભથી આપણે બધા વંચિત રહીએ છીએ. એટલે ખાસ આવા ધારણા, અભિગ્રહ પચખાઈ, મુઠ્ઠીસી પચખાઈ જ્યારે જ્યારે પણ તમારી સમયની અનુકૂળતા હોય ત્યારે કરવા જોઈએ, લેવા જોઈએ. એની સાથે સાથે 14 નિયમ પણ છે. 14 નિયમ આપણે રોજ ધારવા જઈએ તો ઘણા બધા પાપોમાંથી બચી જઈએ. આ બધી ક્રિયાઓ કરવી જોઈએ. તો હિતેશભાઈ, આપણે આ જે 1-1 કલાકના પચખાણ લઈએ છીએ ધારણા અભિગ્રહ, તો એ તો ધારણા અભિગ્રહ પ્રમાણે જ લેવાનું કે મુઠ્ઠીસી પ્રમાણે લેવાનું? 1 કલાકના પચખાણ આપણા શાસ્ત્રમાં કોઈ જગ્યાએ બતાવવામાં આવ્યા નથી. અત્યારે એક પરંપરા ચાલુ થઈ છે અને બધા લે છે. બાકી આપણા ધર્મ પ્રમાણે, આપણા શાસ્ત્રો પ્રમાણે ધારણા અભિગ્રહ અને મુઠ્ઠીસી પચખાણ જ આવે છે. 1 કલાકનું પચખાણ આપણી અંદર ક્યાંય બતાવવામાં આવ્યું નથી. ચૌદ નિયમ રોજે રોજ ધારવાના. 14 નિયમ સવારે ઉઠીએ એટલે 14 નિયમ ધારી લેવાના. એમાં આખી આપણી જીવનશૈલીમાં આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે, ઉપભોગ કરવાનો છે કે ભોગ કરવાનો છે, એની અંદર એક માપ આવી જાય. એક એક્ઝામ્પલ તરીકે તમે આજે કેટલા કપડાં પહેરશો એનું તમારે સવારે ઉઠીને નક્કી કરવાનું કે મારે આજે આખા દિવસમાં 5 જોડી કપડાં પહેરવાની છૂટ, એનાથી વધારે નહીં. તો દુનિયામાં કેટલા જોડી વસ્ત્રનો ઉપયોગ રોજ થતો હશે, રોજ નવી નવી ફેક્ટરીમાં કેટલા વસ્ત્ર બનતા હશે. અત્યારે જો આપણે પચખાણ નથી લેતા તો દુનિયાભરમાં ઉત્પાદન થયેલા બધા જ વસ્ત્ર આપણા અંશે આપણે પહેરીએ એનું પાપ આપણને સતત લાગ્યા કરે છે. આપણે એટલા બધા પહેરવા જઈ શકવાના નથી. પરંતુ જો પચખાણ નથી લીધું અને તમે બંધનમાં નથી આવ્યા તો અત્યારે ઇન્ડિયાથી મારા જેવું કોઈક આવે અને તમારા માટે સરસ ડ્રેસ કે સાડી કે કોઈ પેન્ટ શર્ટ લઈને, ગિફ્ટ લઈને આવે કે ભાઈ આ તારા માટે જ લાવ્યો છે તો આપણે ફટ દઈને પહેરી લઈશું. કોઈએ ચોકલેટ કે બિસ્કિટ ખાવાના પચખાણ નથી લીધા. અહીંયાથી હું ઇન્ડિયા જાઉં ને મારા દીકરીઓ માટે ચોકલેટ લઈને જાઉં, એ સીધી મોઢામાં નાખે તો અમેરિકાની ચોકલેટનું પણ પાપ એને લાગી જાય. પણ એને જો પચખાણ હોય કે ના મારે આજે નથી વાપરવાનું તો એ પાપમાંથી બચી જઈએ. એમ ઘણા બધા, કેટલા ચપ્પલ પહેરવા, કેટલા કપડાં પહેરવા, કઈ કઈ દિશામાં કેટલા માઇલ સુધી જવું, એનાથી વધારે નહીં જવાનું, આ બધા લિમિટેશન્સ એની અંદર એવા સરસ મૂકેલા છે. એમાં આપણે કોઈ બંધનમાં આવતા નથી. આમ જોવા જાઓ તો ફિઝિકલી જોવા જઈએ તો આપણી રૂટીન લાઈફમાં કોઈ ચેન્જ નથી થતો. તમે નક્કી કરો સવાર ઉઠીને કે એક નાઇટ ડ્રેસ પહેરવા જોઈએ, એક પૂજાના કપડાં પહેરવા માટે જોઈએ, એક સામાયિકના કપડાં પહેરવા માટે જોઈએ, આજે રિસેપ્શનમાં જવાનું છે એક વસ્ત્ર એમાં પહેરવા જોઈએ, એક રેગ્યુલર પહેરવા માટે જોઈએ. 5 જોડીની પહેરવાની આજે ગણતરી છે, 10 જોડીની છૂટ રાખો. એનાથી તો વધારે પહેરવાનું નથી ને. આખો દિવસ કાટગાલ તો કરવાના નથી. તમે 10 નહીં 20 જોડીની છૂટ રાખો. પણ 20 જોડીની છૂટ રાખ્યા પછી બાકીના કેટલા બધા પાપોમાંથી બચી જઈએ છીએ. એવી રીતે ખાવાની વસ્તુ નક્કી કરો કે આખા દિવસ દરમિયાન મારા મોઢામાં 30 વસ્તુ 35 વસ્તુથી વધારે નહીં જવી જોઈએ. એનું પરિમાણ કે ભાઈ 35 વસ્તુ ખાવાની છૂટ. જે વસ્તુ નામથી અલગ રીતે ઓળખાતી હોય એ અલગ ગણાય. તમે જમવા માટે બેસો, રોટલી, દાળ, ભાત, શાક, પાપડ, અથાણું, લીંબુ શરબત કંઈ પણ જોડે લીધું, ફરસાણ કોઈ પણ જોડે લીધું, ઊભા થઈને મુખવાસમાં વરિયાળી તમે મોઢામાં નાખી, આ બધું કેલ્ક્યુલેશન કરો. તમે આખા દિવસનું જુઓ તો મેક્સિમમ તમે 20 થી 25 આઈટમ વાપરતા હશો. કદાચ મારા જેવો કોઈ ખાવદ્રો જીવ હોય તો 30-35 આઈટમ વાપરતો હશે. પણ તો 50નું નક્કી કરો ને કે આખા દિવસમાં 50 આઈટમથી વધારે મારે ખાવી નહીં. બોલો, કરી શકીએ કે નહીં? બહુ ઇઝી છે આ બધી વસ્તુ, પણ જ્યાં સુધી નથી કરતા ને ત્યાં સુધી હાર્ડ લાગે છે કે બાપરે આ બધું તો કેવી રીતે થાય. બધું થાય. ઘણા બધા પાપોમાંથી બચી જઈએ આપણે.
એટલે આ 14 નિયમની પ્રોપર સમજણ પ્રાપ્ત કરી એ 14 નિયમ જો રોજ આપણે ધારવા માંડીએ તો પણ આપણું બધું જીવન ઘણા બધા પાપોમાંથી બચી જાય અને આપણે ઘણા બધી સારી રીતે ધર્મના માર્ગે આગળ વધી શકીએ. એક ક્વેશ્ચન છે, તો પાપ લાગે 100%. ડ્રિંક્સ ન લેતા હોય ને ડ્રિંક્સ બાધા ન લીધી હોય તો પાપ લાગે. નોનવેજ ન ખાતા હોય અને છતાં જો એનું પચખાણ લીધું ન હોય તો નોનવેજ ખાતા હોય એટલું પાપ આપણને લાગે. આખી દુનિયામાં જેટલું બી નોનવેજ વપરાય છે, જ્યાં જ્યાં બી જેટલી હિંસાઓ થાય છે એ બધાની હિંસામાં આપણે ભાગીદાર બની જઈએ, કારણ કે એની સાથેનું તમારું એટેચમેન્ટ ચાલુ છે. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે અહીંયાથી 6 મહિના માટે કે 12 મહિના માટે ઇન્ડિયા જાઓ છો. તમે અહીંયા ઘર કમ્પ્લીટ ક્લોઝ કરીને જાઓ છો. તમે ઘરનો એક પણ વસ્તુનો કોઈ પણ પ્રકારે ઉપયોગ કરવાના નથી. છતાં 12 મહિને જ્યારે તમે પાછા આવો છો ત્યારે ઘરની અંદર મિનિમમ જે લાઇટ બિલ તમારું આવતું હશે એ તમને લાગે કે નહીં? મિનિમમ ટેલિફોનનું બિલ જે આવતું હોય એ લાગે કે નહીં? તમારો ઘરનો ટેક્સ તમને લાગે કે ન લાગે? તમે ઘરનો ઉપયોગ કરો છો કે નથી કરતા? વાત ભૂલી જાઓ. કેમ? એની સાથેનું એટેચમેન્ટ તમારું ચાલુ છે. ચલો એ વસ્તુને છોડો. તમે કોઈક પાર્ટનરશિપમાં કોઈક બિઝનેસ હાથમાં લીધો છે, બેવ પાર્ટનર સરસ તમે બિઝનેસ કરી રહ્યા છો. તમારે કોઈ કારણસર 1 મહિના માટે ઇન્ડિયા જવાનું થયું. અહીંયા ટોટલ જવાબદારી તમારે પાર્ટનરના માથે આવી ગઈ બિઝનેસની. એ પાર્ટનર 1 મહિના સુધી બિઝનેસ કરે છે પણ એમાં $50,000 ખોટ ગઈ તો એ $50,000 એને એકલાને ભોગવવાના કે 25-25ના ભાગ પડે? કેમ ભાગ પડે? તમે તો હતા જ નહીં, તમે તો અંદર જોડાયા જ નથી. એને શું લીધું, શું વેચ્યું, શું લાવ્યા, શું મૂક્યું, કશું તમને ખબર નથી. એને જ બધું કામ કર્યું છે. છતાં તમારું એટેચમેન્ટ જ્યાં સુધી એની સાથે છે ત્યાં સુધી નફો કે નુકસાન બંનેમાં તમે ભાગીદાર ખરા. એ જ રીતે દુનિયાભરમાં જેટલું પણ મીટ ઉત્પાદન થતું હોય એના માટે જેટલી હિંસાઓ થતી હોય, જે કંઈ ડ્રિંક્સ વગેરે લેવાતા હોય, એની સાથેનું એટેચમેન્ટ જો તમે કટ નથી કરતા તો એનું એટેચમેન્ટ ચાલુ હોવાના કારણે તમારા ભાગનું પાપ તમને લાગ્યા જ કરે. અને એટલે જ આપણે આ બધા નિયમોના બંધનમાં આવવું જોઈએ. હવે આપણે બાધા લઈ લીધી ને એના પછી જે ભૂલમાં ખવાઈ જતું હોય, જેમ કે તમે ગઈકાલે એનું પ્રાયશ્ચિત આવી જાય. તમે ગઈકાલે પાર્લેજી ના બિસ્કિટનું ને એવું કહેલું, એવું કેટલી એ ચીજો એવી છે કે જે રોજની નવી નવી કહેવામાં આવે. કોઈ કે કોકમાં નોનવેજ છે, આ નોનવેજ છે. તે તમે અત્યારે જો મીટનું પચખાણ લેવા માંગતા હોય તો એ રીતે પચખાણ લઈ શકો કે મીટ તરીકે મારે નહીં ખાવું. બીજી કોઈ વસ્તુમાં મિક્સ થઈને આવી ગયું હોય ને મને ખબર ન હોય ને ખવાઈ જાય તો એની છૂટ. પણ આ મીટ છે, નોનવેજ છે, એ વસ્તુ તરીકે મારા પેટમાં જવી ન જોઈએ. એટલે રેસ્ટોરન્ટમાં જઈને આજે ઘણા બધા જે નોનવેજનો ઓર્ડર કરીને જે પ્રેમથી ખાય છે એ રીતે આપણે નહીં ખાવાનું. પણ કોઈક બિસ્કિટમાં આવી ગયું, કોઈ ચોકલેટમાં આવી ગયું, કોઈ આઈસ્ક્રીમમાં આવી ગયું ને આપણને ખબર નથી. હા, ખબર હોય તો નહીં જ ખાવાનું, પણ ન ખબર હોય અને અજાણતા ખવાઈ જાય તો એની છૂટ. એ રીતે પણ પચખાણ તો લઈ શકાય ને. હિતેશભાઈ, આપણે ક્યારે એવો વિચાર ના કર્યો હોય જૈન કુળમાં જન્મ્યા પછી કે નોનવેજની બાધા લેવાના? અત્યાર સુધીમાં ક્યારે કોઈએ એવી નોનવેજની બાધા લેવી છે એવો વિચાર બી નથી કરેલો ને. એ આપણું છે ને પાપોદય છે કે આપણને એ સમજણ અત્યાર સુધી આટલી બધી ઉંમર સુધી મળી નથી. બાકી આજે ઇન્ડિયામાં ગુરુ ભગવંતોના જો પ્રવચનો રેગ્યુલર આપણે સાંભળતા હોઈએ તો આટલા નાના નાના છોકરાઓને, અમારા પાઠશાળાના છોકરાઓ અત્યારે એટલા બધા તૈયાર થયા છે, ઘરે જઈને મા બાપને કંદમૂળના પચખાણ છોકરાઓએ આપ્યા. પાઠશાળામાં જે સંસ્કાર આપવામાં આવે છે, આ 14 નિયમની સમજણ એમને આટલી નાનપણથી આપવામાં આવે છે કે જેના કારણે છોકરાઓને ખબર છે કે આપણે માંસ ખવાય નહીં અને નથી ખાતા તો એની બાધા કમ્પલસરી લેવી જ જોઈએ. તો પાઠશાળામાં પોતે પચખાણ લઈને જાય, ઘરે મમ્મીને કે તમારે પચખાણ છે? નથી. તો કે ચાલો પાઠશાળા મારા સર પાસે કે આ ઉપાશ્રયમાં ચાલો ગુરુ ભગવંત પાસે ને પચખાણ લઈ લો. તો ઘણા બધાના જીવન બાળકો દ્વારા પરિવર્તન પામેલા છે. એટલા માટે તો આર્ય ક્ષેત્રની ભૂમિની મહાનતા શાસ્ત્રમાં બતાવી છે. હા, જો અહીંયા પણ એ જ વસ્તુનું જ્ઞાન આપવામાં આવ્યું છે, પણ એ વખતે આપણી પાસે ટાઈમ નહોતો, ટાઈમ હતો તો કદાચ અહીંયા આવવું નહોતું, ટાઈમ પાસ કરવો હતો. એ જે બાર જે અમારી શિબિર ભરાયેલી તો એ જે અમે લોકોએ પચખાણ તે ટાઈમે લીધા તે તો એક જ વર્ષ ચાલે ને. પણ પછી એવું નથી. તમે જ્યારે પણ પચખાણ લો ને ત્યારે તમારી રીતે તમે નક્કી કરો કે આ પચખાણ હું 1 દિવસ પાડીશ, 1 વર્ષ પાડીશ કે આખું જીવન પાડીશ. જે તમારે નક્કી કરવું હોય એ પ્રમાણે તમે પચખાણ લઈ શકો. આજે ઘણા બધા છે રાત્રિ ભોજન ત્યાગ નથી કરી શકતા અને ગુરુ ભગવાન સખત પ્રેરણા કરે કે ભાઈ રાત્રિ ભોજન ત્યાગ કરવો જ જોઈએ. અને તો
વ્યાખ્યાનમાં ઊભા થઈ જાય સાહેબ રાત્રિ ભોજન ત્યાગના પચખાણ આપો, પણ આખી જિંદગી રાત્રિ ભોજન કરેલું છે, હું નથી માનતો કે હું આખી જિંદગી સુધી હવે રાત્રિ ભોજન નહીં કરું તો ચાલશે, એક કામ કરો મને 1 મહિના સુધીનું પચખાણ આપો, જો એમાં સરસ પડાશે મારાથી કોઈ તકલીફ નહીં થાય તો હું 6 મહિના એક્સટેન્ડ કરીશ, એ પણ સરસ પડાશે તો હું 2 વર્ષ એક્સટેન્ડ કરીશ, ને પછી જો 2 વર્ષ મારા સરસ નીકળી ગયા તો આ જીવન માટે પચખાણ લઈ લઈશ કે મારે રાત્રિ ભોજન કરવું નથી. એમ તમારી અત્યારે જે પણ એબ હોય, જે પણ કુટેવ હોય અને જે કંઈ આવું તમે કરતા હો તો એનામાંથી તમારે બચવું હોય તો અત્યારે એક લિમિટેડ ટાઈમ માટે તમે પચખાણ લઈ શકો કે ભાઈ આ પર્યુષણના 8 દિવસ પૂરતું તો આટલો મારે ત્યાગ. એમાં તમને સારું લાગે કે ના હજી બીજા 15 દિવસ ખેંચાય એવું છે તો 15 દિવસ એક્સટેન્ડ કરો, હજી મહિનો 2 મહિના 6 મહિના ખેંચાય એવું છે, વર્ષ ખેંચાય એવું છે, એ પ્રમાણે એક્સટેન્ડ કરતા જાઓ અને પછી શ્રદ્ધા અને વિશ્વાસ આવી જાય કે હવે આના વગર ચાલી જ શકે એમ છે, કોઈ વાંધો નથી, તો આ જીવનના પચખાણ લઈ લો. એટલે જ્યારે તમે નક્કી કરો કે ભાઈ મારે આટલા ટાઈમ પૂરતું આ પચખાણ છે, એટલા ટાઈમ પૂરતું તમને પચખાણ રહે. આપણે દેવગુરુની સાક્ષી આ પચખાણ લઈએ છીએ ભાવથી લેજો. મારી એવી કોઈ લાયકાત નથી કે હું તમને આપી શકું, પણ જો આમાં વિલંબ કરીએ તો પણ ઘણો બધો દોષ લાગે એમ છે. એટલે ક્યાંક ગુરુ ભગવાન તો અમને સમજાવતા હોય કે લોઢું ગરમ હોય ને ત્યારે હથોડો મારી દેવો. એટલે અત્યારે આપણી સૌની ભાવના થઈ છે તો ચોક્કસ તમે તમારા મનથી તમારા આત્માની સાક્ષીએ અને પરમાત્મા મહાવીરદેવ બિરાજમાન છે એમની સાક્ષીએ અને તમે જે પણ ગુરુ ભગવંતને માનતા હોય એવા પંચ મહાવ્રતધારી ગુરુ ભગવંતને અત્યારે ભાવથી નજરમાં લાવો. 1 મિનિટ માટે આંખો બંધ કરી દો. ભગવાન મહાવીર સ્વામી, તમારા ગુરુદેવ અને તમારો આત્મા એની સાક્ષીએ તમે મનથી નક્કી કરો કે મારે કેટલા સમય માટે નોનવેજનો ત્યાગ કરવો. આજીવન કરો તો ઉત્તમ, કદાચ એટલું બધું ન થઈ શકે તો જેટલું પણ તમારાથી પાડી શકાય એટલું હોય, 5 વર્ષ 2 વર્ષ 1 વર્ષ 6 મહિના જેટલું તમારે મનથી નક્કી કરવું હોય એ પ્રમાણે નક્કી કરી લો. અહીંથી હું તમને પચખાણ આપી દઉં. હા, તો એનું પ્રાયશ્ચિત લઈ લેવાનું. ભૂલથી ખવાઈ જાય ને ખબર પડે તો જ્યારે પણ તમે ઇન્ડિયા જાઓ ત્યારે યોગ્ય આચાર્ય ભગવંત પાસે એનું પ્રાયશ્ચિત લઈ લેવાનું કે સાહેબ મેં આ પચખાણ લીધેલો તો મારાથી આ રીતે પચખાણમાં ભાંગો આવ્યો છે તો મને એનું પ્રાયશ્ચિત આપી દો. બરાબર છે, કરી શકાય, પણ એનાથી પચખાણ નહીં ભાંગે, એટલે ચોક્કસ તમે પચખાણમાં વધારે લાભ થઈ જશો. ચાલો, આટલું સરસ પચખાણ છે તો ઊભા થઈ જાઓ. મહેન્દ્રભાઈની ભાવના છે ને ખરેખર સારી વસ્તુ છે. આની સાથે સાથે જેને ડ્રિંક્સ વગેરે પણ ભાવતા લેવી હોય તો લઈ શકાય. ખાલી એવું નથી કે ખાલી આ મીટ માટેનું જ પચખાણ છે, બધું જ જે કોઈ આપણે અબ્રહ્મના પાપો વગેરે કરતા હોઈએ તો એનું પણ પચખાણ અત્યારે કરવું હોય તો કરી શકાય. તમારા પોતાના જીવનનું તમારે વિચારવાનું છે, બાજુવાળાએ શેનું લીધું પૂછવાની જરૂર નથી. તમે પોતે કયા માર્ગે છો અને કયા માર્ગે તમારે જવું છે, તો બચવા માટે કયા કયા પચખાણ લેવાના છે તમે મનથી નક્કી કરી લો. મનમાં 3 નવકાર. અરિહંત સખ્યમ, સિદ્ધ સખ્યમ, સાહુ સખ્યમ, અપસખ્યમ, ધારણા પ્રમાણ વિગ્રહ પચખાઈ, અન્નથણાભુગણમ, સહસ્રાગારિણમ, મહત્રાગારિણમ, સવ્વ સમાહી વત્તિયાગારિણમ વોસિરઈ. ખૂબ ખૂબ અનુમોદના. ચાલો, અત્યારે આપણે હવે સમય પણ થવા આવ્યો છે. આજે અહીંયા જ વિરામ રાખીએ. આવતીકાલે મનુષ્ય ભવ પ્રાપ્ત થયા પછી આર્યક્ષેત્ર, આર્યકુળ, દીર્ઘ આયુષ્ય અને 5 ઇન્દ્રિયની પટુતા, 5 સ્ટેપમાં આપણે આગળ વધ્યા છે. બાકીના 5 સ્ટેપ કયા છે એમાં આવતીકાલે આપણે વિચારણા કરશું. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. સકળ શ્રી સંઘ કી જય.